આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ, પ્રમુખ સાહેબ શ્રી રામજીભાઈ તથા શ્રુત જ્ઞાન પ્રેમી, ધર્મ પ્રેમી આપ સૌ ભાઈઓ અને બહેનો, જેની દીકરી દર વર્ષે સાસરે જાય જ જાય, પણ પછી પિયર તો ચોક્કસ દર વર્ષે જાય, દર વર્ષે પિયર, અને ત્યારે જ એને આનંદ આવે. અને મા બાપને ત્યારે જ આનંદ આવે ને. તો આપણા આ સંઘના દીકરી આ વખતે તો 3 વર્ષે આવ્યા છે. એ આપણી ખુશીનો પાર ન જ હોય એ આપણા માટે આનંદની વાત છે. કાજલબેન આપણે ત્યાં છેલ્લા લગભગ 11 વર્ષથી આવે છે, એટલે તમને એમનો પરિચય આપવાની જરૂર નથી. એ પોતે જ એમનો પરિચય છે. પણ પ્રથા નિભાવવા માટે 2-4 વાક્યો કહું તો, છેલ્લા 1.5-2 દાયકાથી ગુજરાતી સાહિત્યના આકાશમાં ઝળહળા થતું એક વ્યક્તિત્વ, દેદીપ્યમાન વ્યક્તિત્વ એટલે કાજલબેન ઓઝા વૈદ્ય. એમની મોટામાં મોટી વાત એ પ્રજાના નાડ પારખું છે. આપણા જીવનના દરેક પાસાને સચોટ રીતે સમજે છે અને પછી એમના સાહિત્યમાં જુદા જુદા પાત્રોના માધ્યમથી એનું નિરૂપણ કરી અને આપણું પ્રતિબિંબ, સમાજનું પ્રતિબિંબ એમના સાહિત્યમાં પાડનારા એ એક સર્જન છે. ઘણા બધા નાટકો પણ એમણે આપ્યા છે, ટીવી સિરિયલો પણ ઘણી લખી છે, ફિલ્મના સંવાદો પણ લખ્યા છે. સાહિત્ય ક્ષેત્રે જોઈએ તો બહુ ટૂંકા ગાળામાં 20થી વધારે નવલકથા અને ટોટલ 50થી વધારે પુસ્તકો એમણે આપણને આપ્યા છે. તો એ જે સિરિયલો લખે એમાંનો એક બહુ જાણીતું છે, એક ડાળના પંખી. એની 1600 એપિસોડ એમણે આપ્યા. તો તમે મુંબઈનું કે ગુજરાતનું કોઈ પણ ગુજરાતી છાપું ખોલો તો દરેકમાં ફૂલછાપ, મધુરીમાં, ગુજરાત મિત્ર, મુંબઈ સમાચાર, એમાં એમની એક કોલમ હોય ને હોય. આમ એમના જ્ઞાન દ્વારા તેઓ આપણી સૌની મોટામાં મોટી સેવા કરી રહેલા અત્યંત લોકપ્રિય વ્યક્તિત્વ છે. વધારે પરિચયમાં ન ઉતરીએ, કારણ કે કોઈ પણ વક્તાનો પરિચય એ એમનું વક્તૃત્વ જ છે. પણ એના પહેલાં આપણા સંઘ તરફથી મનીષાબેન રાજેશભાઈ શાહ એમનું સન્માન કરશે, બહુમાન કરશે. આપણા સંઘ વતી એમને આવકારશે મનીષાબેન. સરખી ઓઢાડજો એટલે વર્ષો સુધી. આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. આપ સૌમાં વિરાજતા ઈશ્વરને મારા પ્રણામ. હજી હમણાં જ થોડીક વાર પહેલાં જ અમે નીચે વાત કરતા હતા અને મને લાગે છે એ જ ખરેખર ત્યાંથી જ મારી વાત શરૂ કરવી છે. હું 11 વર્ષથી, આ મારું 11મું વર્ષ છે પર્યુષણ વ્યાખ્યાન માળાનું. મારો ઉછેર બહુ નાસ્તિક છે. મારા પિતા ઘરમાં દીવો પણ કરવા દેતા નહીં. આપણે એમ કહીએ કે ભગવાન, તો એમ કે કોણ? ઉપરવાળા ભગવાન ભાઈ.
એ લેવલ પર મારો ઉછેર થયો. તદબીર એ જ સત્ય, તકદીર નામની કોઈ ચીજ છે જ નહીં એવું માનતા ને એવું જ જીવ્યા પહોંચે છે. અને પહેલે વર્ષે જ્યારે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મને બોલાવવામાં આવી ત્યારે જૈન યુવક સંઘ અહીંયા બધે પણ મેં વાત કરી અને પછી વાંચવાનું શરૂ કર્યું જૈનત્વ વિશે કે ભાઈ આપણે બોલવાનું હોય તો આપણને સમજ હોવી જોઈએ, આપણને જ્ઞાન હોવું જોઈએ, એમ ગમે એમ દેઠોક નહીં કરવાનું, વાંચવાનું. તો ધીમે ધીમે કરતાં હવે આજે હું એવું તમને કહી શકું અહીંયા ઊભી રહીને પૂરા વિશ્વાસથી ને પૂરી શ્રદ્ધાથી કે હું કાંદા લસણ નથી ખાતી, હું સાંજે નથી ખાતી. તો આ છે ને મને એવું સમજાયું છે કે દુનિયાનો કોઈ પણ ધર્મ, આ તાળી પાડવા માટે નથી, આ તમારા સુધી પહોંચાડવા માટે છે કે દુનિયાનો કોઈ પણ ધર્મ છે ને એ પહેલાં સમજવો પડે. કર્મકાંડ કે પૂજા તમે દીવો કરો કે ન કરો. હમણાં અમેરિકામાં એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો કે શ્રદ્ધા ને અંધશ્રદ્ધા વચ્ચે શું ફેર? તો મારો સાદો જવાબ એ છે કે કોડિયું, ઘી અને રૂ 3 ભેગા કરો તો દીવો પ્રગટ છે, એ મારી શ્રદ્ધા છે. પણ જો હું આજે દીવો નહીં કરું તો મને પાપ લાગશે, એ મારી અંધશ્રદ્ધા છે. આટલો જ ફરક છે બેની વચ્ચે. આટલું કરવાથી આમ થશે, આટલું કરવાથી આમ થશે. કોઈ વચનો કેમ તમને આપવા પડે કે તમે અત્યારે છોડશો તો તમને સ્વર્ગમાં મળશે? ધેટ મીન્સ તમને જોઈએ તો છે જ, અહીંયા છોડી દો તો તમને સ્વર્ગમાં મળશે. આવા વચન સાથે જો તમે છોડો છો તો એનો અર્થ એવો થયો કે તમને જોઈએ તો છે જ, અહીંયા નહીં મળે તો વાંધો નહીં, આપણને પછી તો મળવાનું જ છે ને. ના, એનો કોઈ મતલબ જ નથી. એક તમને સરસ જોક કહું. એક બાપુ હતા, એ જ્યારે જ્યારે શરાબ પીએ ત્યારે આંખો મીચી દે. બધા એને પૂછે કે બાપુ તમે આંખો કેમ મીચી જાઓ છો? તો કે કોક દિવસ કહીશ. પાછા થોડા દિવસ થાય એટલે એમ કે તમે આંખો કેમ મીચી જાઓ છો? તો કે કોક દિવસ કહીશ. બાપુ નીટ પીવે, અંદર કંઈ નાખે નહીં, ન પાણી, ન બરફ, ન સોડા, ન કંઈ. તો એક દિવસ એક જણે કહ્યું કે ના આજે તો કહો જ. એટલે એમણે કીધું કે થાય છે એવું કે હું આંખો ખુલ્લી રાખું ને તો મને લાળ પડી જાય છે, એટલે પછી અંદર એ ભળી જાય તો પેલું નીટ નથી રહેતું. સવાલ એ છે કે આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે સંયમ એટલે પર્યુષણ પૂરતું કશું છોડવું, સંયમ એટલે અમુક રીતે વર્તવું, સંયમ એટલે અમુક રીતે વિચારવું, સંયમ એટલે અમુક રીતે જીવવું. વ્યાખ્યા શું છે સંયમની? આપણે કોને સંયમ કહીએ એવો સવાલ હંમેશા ઊભો રહે છે. અને જૈનત્વની આખી ફિલોસોફી સંયમ પર, સમ્યક માર્ગ પર ઊભી છે. દેર ઇઝ અ મિડલ વે ટુ એવરીથિંગ ઇન લાઈફ. કોઈ એક્સ્ટ્રીમ આમ કે આમ નથી. એક સમ્યક માર્ગ છે વચ્ચેનો, જે પકડીને આપણે બધાએ ચાલવાનું છે. એક શ્રદ્ધાની વાત છે. તો એ શ્રદ્ધા શું છે? મારે થોડા મારા જ દાખલા આજે આપવા છે. આમ જનરલી હું બહુ પર્સનલ વાત નથી કરતી, પણ આજે મારે એટલા માટે કહેવું છે કે મને તમને આ કહેવાનો અધિકાર જ્યારથી મળ્યો ને ત્યારથી અધિકાર સાથે મેં જવાબદારી સ્વીકારી છે. એક સમય હતો કે જ્યારે હું બહુ જ મારા જૂના વિડીયોઝ તમે જોશો તો લો બેકના બ્લાઉઝ પહેરતી, કાનમાં મોટી ઇયરિંગ્સ પહેરતી, હું ખૂબ મેકઅપ કરતી. મને પણ ગમતું, સારા લાગવું શું કામ કોઈને ન ગમે. સમય સાથે મને સમજાયું કે હવે આ બધું મને નથી ગમતું. ઓન માય ઓન, મને કોઈએ ક્યારેય કહ્યું નથી. અને મારા જેટલા સુંદર લો કટના બ્યુટિફુલ ડિઝાઇનના બ્લાઉઝ હતા એ બધા મેં બહાર કાઢ્યા અને વહુ દીકરીઓને કહ્યું કે તમને જોઈતા હોય તો લઈ જાઓ, બધી જ. હવે મેં એવું નક્કી કર્યું છે કે મને જેટલા બધી સાડી સાથે મેચ થાય એવા થોડાક બ્લાઉઝ મેં કર્યા છે કે જે ઓલ્ટરનેટિવલી હું પહેરું છું. એક સમય હતો કે ત્યારે લોકો મને એમ કહેતા કે તમારી આ સાડી અમે ત્યાં જોઈ છે, અને ત્યારે મને એમ થતું કે અરે મેં રિપીટ કરી નાખી. હવે મને કંઈ ફરક નથી પડતો હું શું પહેરીને આવું છું. હવે મને એ ફરક પડે છે કે હું તમને શું કહું છું. અને મને અંગત રીતે એવું લાગે છે કે આ અપગ્રેડિંગ આપણા બધામાં વર્ષો વર્ષ થવું જોઈએ. તમે બધા અહીંયા આવો છો, બધા સાંભળો છો, છેલ્લા કેટલાય વર્ષોથી આ વ્યાખ્યાનો ચાલે છે, પણ આપણે કેરી હોમ શું કરીએ છીએ? મારે બધાને આ વાત આજે કહેવી છે કે ઘરે શું લઈ જઈએ છીએ. જયેશભાઈ વ્યાખ્યાનમાં આવે એટલે રમેશભાઈ આવે,
કે રમેશભાઈ પાસે કશું જુદું લઈ જવાનું છે ને જયેશભાઈ પાસે કંઈ જુદું લઈ જવાનું છે, રેખાબેન પાસે કંઈ જુદું છે ને હેમાબેન પાસે કંઈ જુદું છે. દરેકના પોતપોતાના ઇન્ટરપ્રિટેશન્સ છે. ને મને અંગત રીતે એવું લાગે છે કે ધર્મ છે ને એ તમારા પોતાના લર્નિંગ, લિસનિંગ અને એક્સપિરિયન્સ પર આધારિત વાત છે. સૌથી યંગ, સૌથી વૈજ્ઞાનિક ધર્મ જૈનત્વ છે. આયુર્વેદ છે, એમાં વિજ્ઞાન છે, એમાં લોજિક છે. ઇલોજિકલ ધર્મ નથી. આમ નહીં કરો તો આમ થશે, આમ નહીં કરો તો આમ થશે, આવું કોઈ ભય નથી. ચૈતન્ય સાથે સીધા જોડાવાની વાત છે. અને એ તો આપણે બધા સમજીએ છીએ. યમ નિયમ આ બંને આપણને કોઈ પણ ધર્મ શીખવે છે. તમે બધા અહીંયા 1 કલાક બેસો, કોઈ ચેક કરે શ્વાસ ચાલે છે કે બંધ થઈ ગયા? કેવી રીતે વિશ્વાસ છે કે ચાલુ જ છે? કેમ કોઈએ ઘડી ઘડી ચેક નથી કરવું પડતું? એ વિશ્વાસ ક્યાંથી આવ્યો કે ભાઈ આપણો શ્વાસ ચાલે છે, કંઈ પ્રોબ્લેમ નથી? પ્રોબ્લેમ ક્યારે થશે કે શ્વાસ નહીં ચાલે તો તરત ખબર પડી જશે કે આ નથી ચાલતો, કંઈક તકલીફ થવા માંડી. તો એનો અર્થ એમ થયો કે ધર્મ પણ આપણા શ્વાસ જેટલો જ નિયમિત અને આપણી જીવનશૈલીનો ભાગ હોવો જોઈએ. માત્ર પર્યુષણ પૂરતા આપણે ધાર્મિક થઈ જઈએ, અમે પર્યુષણમાં કાંદા લસણ નથી ખાતા. ના, હું નથી જ ખાતી પર્યુષણમાં ઓર નો પર્યુષણમાં. મારું મેનુ નાનું થઈ જાય, કોઈ વાર કોઈના ઘરે પહોંચી એવું ન મળે ખાવાનું, તો દહીં ભાત ખાઈ લેવાના. એટલું તો આપણાથી થઈ જ શકે. આપણને કાલે ખાવાનું મળવાનું જ છે. આપણે બધા જ ડરી ગયેલા લોકો છીએ કે આમ નહીં કરીએ તો આમ થશે ને આમ નહીં કરીએ તો આમ થશે. મારે જે કહેવું છે એ છે કે છોડવું, સંયમ રાખવો, શાંત રહેવું, ક્રોધ ન કરવો, અપરિગ્રહ કરવો, આ બધું પુસ્તકમાં લખ્યા પ્રમાણે નહીં જીવી શકાય. 5 જોડી કપડામાં હું મારું જીવન વિતાવી દઈશ, આવી બધી આ તમને લેક્ચર્સ દરમિયાન લાગણી થઈ જાય કે બધું કાઢી નાખો, આપણે કંઈ નથી જોઈતું. પછી ઘરે જાઓ ત્યારે સમજાય કે ના ના યાર, લગ્નના કપડાં તો જોઈશે, કોકને ત્યાં લગ્ન આવશે, કોક ગુજરી જાય તો સફેદ 2-3 જોડી રાખો, ફલાણું આમ કરો. સો ધેન યુ સ્ટાર્ટ ગ્રેજ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ રોજિંદી જિંદગી અને પુસ્તકમાં કે જીવનમાં કહેવાયેલો ધર્મ જુદો છે. પણ એ બેની વચ્ચે બેલેન્સ કેવી રીતે કરશો એ મારી વાત છે. મારી વાત માત્ર એટલી જ છે કે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક બેલેન્સ શોધવાનું છે. અને બધાનું બેલેન્સ જુદું છે. દરેકે દરેક માણસની બેલેન્સની સમજ જુદી છે. અર્જુન જ્યારે દ્રૌપદી સ્વયંવર માટે ઉઠે છે ત્યારે કૃષ્ણ બાજુમાં આવીને ઊભા રહે છે અને એને કહે છે કે બંને પલ્લામાં વચ્ચે પગ રાખજે, શ્વાસ નહીં લેતો, નહીં તો પલ્લા હલી જશે. નીચે જોજે, ઉપર નહીં જોતો, નહીં તો ચક્કર આવશે. અને નીચે જોઈને માછલી જ્યારે 1 ઇંચ દૂર હોય ત્યારે તીર છોડજે, એટલે બરાબર માછલી વિંધાઈ જશે. અને ત્યારે અર્જુન પૂછે છે કે આ બધું જો મારે કરવાનું હોય તો તમે શું કરશો? મારા જીવનમાં તમારું મહત્વ શું છે? અને ત્યારે કૃષ્ણ એને ઉત્તર આપે છે કે આ બધું કર્યા પછી જે નહીં થાય ને એ હું કરીશ. આપણે બધાએ એ સમજવાનું છે કે બધું કર્યા પછી જે નહીં થાય ને એ આપણું ચૈતન્ય કરશે, એ આપણી ભીતરનો વિશ્વાસ કરશે, એ આપણી શ્રદ્ધા કરશે. ડરીને ધર્મ પાળવો એનો કોઈ મતલબ જ નથી. તમે આમ નહીં કરો તો ઓ માય ગોડ પાપ લાગશે, આમ નહીં કરો તો પાપ લાગશે, આમ નહીં કરો તો પાપ લાગશે. બધા મા બાપ છોકરાઓને ડરાવે. ના, ડરવું એ ધર્મ સાથે જોડાયેલી વાત જ નથી. ધર્મ ભીરું હોવું એ તો સૌથી નબળી પરિસ્થિતિ છે. ધર્મ પ્રેમી હોવું એ સાચી પરિસ્થિતિ છે. પ્રીતિથી ધર્મ કરો, પૂરા સ્નેહથી ધર્મ કરો. તમારું બાળક કશું ખાતું હોય અને તમારા ઘરમાં કામ કરનારા બહેન એ જોતા હોય તો નિશ્ચય કરો કે એનું બાળક પણ એ ખાય. 2 કેરી કે આટલું ડ્રાયફ્રૂટ આપણને કોઈને નડતું નથી, પણ આપણે બધા જ એવા છીએ કે એને શું વળી ડ્રાયફ્રૂટની જરૂર છે? બહુ મોંઘું આવે છે. તમારું બાળક ખાય છે ત્યારે મોંઘું નથી આવતું, એના બાળક માટે આપવાનું થાય ત્યારે મોંઘું થઈ જાય છે. મારે કહેવું છે કે સંયમ એ છે કે સૌને એક સરખા ગણો. એનું બાળક ને તમારું બાળક સેમ જ છે. એણે કદાચ બીજા ઘરમાં જન્મ લીધો છે, એને માટે આ સુલભ નથી, તો ખરેખર તો એને વધુ જરૂર છે. જે આપતા શીખી શકશે ને એ જ પામતા શીખી શકશે.
એન્જોય કરવાની. આપણે બધા પાવભાજી ખાઈને ઊભા થઈએ તો 300 રૂપિયા વાપરી નાખીએ છીએ 5 મિનિટમાં. હવે તો આ ઝોમેટો એક એવી નવી આખી સિસ્ટમ છે કે બધું રાતે 12 વાગે ને 2 વાગે ને 3 વાગે ને લોકો ખાવાનું મંગાવે. આપણે નહીં ખાતા હોઈએ પણ બાકીના લોકો મંગાવે છે. એ 3 વાગે જે આપવા આવે છે એને ભૂખ નહીં લાગતી હોય? એને આપણે કોઈ દિવસ પૂછ્યું કે બેટા પાણી પીવું છે? આપણે વસ્તુ લીધી, પૈસા આપ્યા, દરવાજો બંધ થઈ ગયો. આપણે ત્યાં એમેઝોનની ડિલિવરી કરવા આવનારા માણસને બપોરે 2 વાગે આપણે એવું કહીએ છીએ કે દોપહેર કો નહીં આને કા. કિતની બાર બોલાય? સોસાયટીની બહાર લખ્યું હોય 12 થી 4 સૌને પ્રવેશની મનાઈ છે. આવું આપણે સોસાયટીની બહાર લખી દઈએ. એની તો નોકરી છે 12 થી 4 શું, એને કોઈ સમયનું એ નથી. એ શું કરે 12 થી 4? એ તમારે ઘરે આવશે, બેલ મારશે અને આપણે ગુસ્સામાં દરવાજો ખોલીને એની પાસેથી કિતની વાર બોલાય દોપહેર કો નહીં આને કા. નાના માણસ સાથે ખરાબ રીતે વર્તવું ને એનાથી ખરાબ જગતમાં બીજું કંઈ નથી. રેસ્ટોરન્ટમાં જઈએ, તમે કરેલો ઓર્ડર કરેક્ટ નથી તો એણે નથી બનાવ્યો, એ તો બિચારો તમને ડિલિવર કરવા, તમને સર્વ કરવા આવ્યો છે. કિતની બાર બોલા એસા નહીં બનાને કા, જૈન બોલા હે, સમજ નહીં આતા હે, જૈન चाहिए. આ કયો સંયમ છે? આ કયું સદવર્તન છે ને આ કયું જૈનત્વ છે? તમે જૈન ખાવાનું માંગો છો પણ ભીતરથી ક્યાં જૈન છો? કાંદા લસણ કે બટાકા નહીં ખાવાથી જૈન નહીં થવાય. પેલો જે ઓર્ડર લઈને આવ્યો છે ને એને એમ કહેવાનું કે બેટા જૈન चाहिए, જાકે અંદર બોલો કે પ્યાજ લસણ ઓર આલू નહીં चाहिए. આટલી સજ્જનતાથી અને આટલી શાંતિથી તમે કોઈની સાથે વાત કરી શકો ને તો તમે સાચા જૈન છો. ખાવામાં, વર્તનમાં, વ્યવહારમાં, ધર્મમાં કોઈ જૈનત્વ તો જીવન શૈલી છે હોવું તમારું. હું તમને બહુ સરસ દાખલો આપું. મને બહુ નાની નાની વાતમાં ગુસ્સો આવતો, મારું બહુ ટેમ્પર શોર્ટ હતું. ધીરે 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 હું એવી જગ્યાએ આવી છું કે હવે મને કોઈ પરિસ્થિતિ વિચલિત નથી કરતી અને આ મારી સાથે કામ કરનારા લોકો પણ સ્વીકારે છે. અમારા બેન છે એકતાબેન, જે મારું ડેટ્સ ને બધું જુએ છે, એ મારી સાથે ઓસ્ટ્રેલિયા આવેલા. અમે હજી તો મેલબર્ન ઉતર્યા અને હોટેલ પહોંચ્યા ત્યારે એણે મને કહ્યું કે મારી પર્સ એરપોર્ટ પર રહી ગઈ છે. અહીંથી શરૂ થયું. પાસપોર્ટ અંદર, વિઝા અંદર, એના ડોલર્સ અંદર, એની આઈડેન્ટિટી અંદર અને એરપોર્ટ પર પર્સ રહી ગઈ. અન્ય કોઈ પણ સંજોગોમાં મેં સીધું મગજ ગુમાવ્યું હોત, એને બદલે મેં એને એવું કહ્યું કે જાઓ પાછા હોટેલ પ્લીઝ અને જુઓ ત્યાં જ હશે. એ પાછી આવી પછી મેં એને કહ્યું, મેં કીધું નાહી લે અને સૂઈ જા. હવે ધ્યાન રાખજે, પરદેશમાં પાસપોર્ટ ખોવાય ને એના જેટલો મોટો પ્રોબ્લેમ બીજો કોઈ નથી. એન્ડ ઓનેસ્ટલી ટુ ટેલ યુ ઓલ, મને મારી જાત ઉપર ગર્વ થયો કે હું આ પરિસ્થિતિમાં મારો સંયમ જાળવી શકી. અને આવી નાની 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 પરીક્ષાઓ પાસ કરતાં કરતાં તમે તમારી જાતનું માર્કિંગ કરો. બીજા શું નક્કી કરે કે તમે તમારી પાસે સંયમ છે કે નહીં? તમારાથી વધારે તમારો મોટો પરીક્ષક કોણ છે? બાઈ નથી આવી એવી વાતમાં તો આપણે ફાટીને મગજ ધુમાડે જતું રહે. 10 વાગી ગયા, આમ છે ફલાણું, આ બાઈઓ બધી આવી જ હોય છે, ફલાણાનું આમ છે, આ બધા આવા જ હોય છે. માળા કરતા મેં કેટલા લોકોને જોયા છે કે માળા ગણતા હોય એ કુકરની 3જી સીટી વાગી. તમે માળા ગણો છો કે કુકરની સીટી ગણો છો? નક્કી કરો, ધ્યાન ક્યાં છે તમારું? અને આપણે બધા આવા છીએ. આમાં કોઈ, હું મારી જાતને પણ બાકાત નથી જ ગણતી. કબીર કેટલું સરસ કહે છે કે કરકા હાથ નો, કરકા મન કા ડારી દે, મન કા ફેર. મનનો મણકો ફેરવ. ગણી ગણીને શું માળા કરવાની? 108 કરીને, 208 કરીને, 508 કરી. 48 મિનિટની 50 મિનિટ થઈ જાય તો શું થઈ જાય? સામાયિક તૂટી જાય તમારું. આઈડિયા એ છે કે તમે બેસો એક જગ્યાએ, જીવોને નિર્ભય કરો, મન શાંત કરો. આ તો સામાયિક કરવા બેઠા એમાં તો આખા જગતભરનું મગજમાં ફરી ગયું. તો કયો સંયમ? બેલ વાગે તો ધ્યાન તો ત્યાં જ છે. કોક આવ્યું, જે આવે તમારે કેટલા ટકા? તમે તો સામાયિકમાં બેઠા છો. બોલાય નહીં પણ ધ્યાન કાન.
એમ થોડી હોય. આખા દિવસના 24 કલાકમાંથી જો તમે 48 મિનિટ શાંત નથી રહી શકતા, તો આપણે કયા સંયમની ચર્ચા કરીએ છીએ? તમે 2 કલાક ચૂપ રહી શકો છો? સાવ ચૂપ, કંઈ જ કર્યા વગર, ટેલિવિઝન જોયા વગર, રેડિયો ચલાવ્યા વગર, ફોન જોયા વગર સ્વયં સાથે આખા અઠવાડિયામાં 2 કલાક કાઢી શકો છો? હમણાં એક આ મી ટાઈમનો બહુ કોન્સેપ્ટ ચાલુ થયો છે. મને મારો મી ટાઈમ જોઈએ છે. એટલે મી ટાઈમ એટલે શું ખબર છે? ગોસિપ ટાઈમ. એકચ્યુઅલી મી ટાઈમ શું છે? સ્વયં સાથેનો સંવાદ. તમારા આખા અઠવાડિયાનો એક હિસાબ કે મેં શું કર્યું ને શું ન કર્યું, મારે શું નહોતું કરવું જોઈતું. ઇમ્પ્રુવમેન્ટ એવરી વીક હોય. તમારા બાળકોના રિપોર્ટ્સ આવે છે ત્યારે એમાં લખ્યું હોય છે કે મેથ્સમાં જરા વધારે કામ કરાવજો. તમે પણ સ્વયંને કહો કે જાત સાથે થોડું વધારે કામ કરો, શાંત રહો, બને ત્યાં સુધી ચૂપ રહો. અને એક ફોન ઉપર 1 કલાક, 1.5 કલાક આખા વિશ્વની ચર્ચા. આલિયા ભટ્ટ પહેલેથી પ્રેગ્નન્ટ હશે કે નહીં એ વિશે બધાને ચિંતા છે કે એટલે જ જલ્દી પરણી ગયા. તમારે શું લેવા દેવા? શું છતાં એ વિશે ચર્ચા કરવી છે. હમણાં થોડા વખત પહેલાં જ, મેં પહેલાં પણ અહીંયા શેર કર્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. થોડા વખત પહેલાં જ હું એક રેસ્ટોરન્ટમાં બેસીને જમતી હતી. મારી પાછળ એક કીટી ચાલતી હતી, બહેનો બધી બેઠી હતી, ચર્ચા કરતી હતી કે ફિલ્મફેરમાં એમ કે બચ્ચન સાહેબ ના આવ્યા એમ, એટલે કે રેખાજી ડાન્સ કરવાના હતા ને એટલે ના આવ્યા. એમને પહેલાં વાત થઈ જ ગઈ હોય. તમને શું? એમને વાત થઈ છે કે નથી થઈ, એ શું કરે છે, કોણ ક્યાં જાય છે, બાજુવાળાની દીકરી કેટલા વાગે આવે છે, એ કેટલા ટૂંકા કપડાં પહેરે છે, કોની વહુ કેવી છે, આ ચર્ચાઓથી મુક્ત થશો ને તો પણ સંયમ છે. નિંદા પણ જૈનત્વ તમને ના પાડે છે કરવાની. અપરિગ્રહની તો વાત જ જવા દો, નિંદા પણ છોડી દો. બીજા વિશે વાત ચાલતી હોય ત્યારે નક્કી કરો કે મારે આમાં ભાગ નથી લેવો. એટલું તો કરી શકો ને કે હું આમાં ભાગ નહીં લઉં. ભલે એ લોકો વાત કરતા, બને તો એમને પણ રોકો, પણ ચાલો તમે એમ નક્કી કરો કે એમને નથી સાંભળતું કોઈ મારું, તો હું તો નહીં જ વાત કરું, મારે અન્ય વિશે વાત નથી કરવી. આટલો નિર્ણય તો થાય. હું 2 કલાક દિવસમાં ફોનથી દૂર રહીશ, આટલું તો નક્કી થઈ શકે. ઝીણી 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 વસ્તુઓ ભેગી થઈને મારા હિસાબે ધાર્મિકતા તરફ લઈ જાય છે. બધા તમે જુઓ, ફોન તો એવી રીતે, પહેલાંના જમાનામાં કોઈ આપણે ઘેર આવે ને તો મમ્મી પપ્પા કેમ છે, આ કેમ છે, પાણી પીવે, બેસે. હવે તો દાખલ થતા ઝીણી પિનનું ચાર્જર છે, ઝીણી પિનનું ચાર્જર છે. એનો પોતાનો શ્વાસ અદ્ધર થઈ ગયો હોય. ફોનની બેટરી ડાઉન થાય તો એમ થાય કે એનો પોતાનો શ્વાસ જતો રહેશે. કોણ તમને સંપર્ક કરવાનું રહી ગયું? તમે નરેન્દ્ર મોદી સિવાય આ દેશમાં કોઈ એવું નથી કે જેનો સંપર્ક ન થાય તો સમસ્યા ઊભી થાય. પણ દરેકને એમ છે કે હું રહી જઈશ. આ જે રહી જઈશની લાગણી છે ને, એમાંથી બહાર નીકળવું ને એ પણ સંયમ છે. કોણે કેટલી પર્યુષણ વ્યાખ્યાનમાળા કરી, તપાસ કરો. અને 8 મળી, મને કેમ 2 મળી? હું 2 વ્યાખ્યાન કરું ને, પણ એ 2 વ્યાખ્યાન મારામાં કેટલા શ્રોતા છે ને એના કરતાં કેવા શ્રોતા છે ને બહુ અગત્યનું છે. 8 જગ્યાએ બોલો, એમાંથી 8 માણસે ઘેર કશું ન લઈ જાય, એના કરતાં 2 જગ્યાએ બોલો, એમાંથી 20 લઈ જાય ને એ મને વધુ પસંદ છે. નિશ્ચય તો તમારે જ કરવાનો છે. આપણે અપરિગ્રહની બધા જ વાત કરીએ, આમાં શું આપણું છે ને ક્યાં જોડે લઈ જવાના છે, બધા એકે એક માણસ આ બધું જ્ઞાનની વાતો કરવા બેસે ત્યારે તો તમને એમ થાય કે હવે આ જ છે છેલ્લું જ્ઞાન, આનાથી આગળ કંઈ નથી. અને 5 જ મિનિટમાં મારી પેલી બ્લુ બોર્ડરવાળી સાડી હતી એ જડતી નથી, મારું ફલાણું આ જડતું નથી, અને પછી આખું ઘર માથે લે. એ બ્લુ બોર્ડરવાળી સાડી સપોઝ તમારી નથી જડતી, કોક લઈ ગયું તો એને માથે. તમે તો જૈન છો, લઈ ગયા, એનું હતું તો લઈ ગયા, આપણું નહોતું.
આટલી માનસિકતા પણ જો કેળવી શકો તો તમે શુદ્ધ છો, તમે વિશુદ્ધ છો, તમે પરિશુદ્ધ છો. પણ આપણે આ પરિસ્થિતિમાં મુકાતા જ નથી. દરેક માણસને એમ છે કે હું રહી જઈશ અને બાજુવાળો જીતી જશે. બધા એક હરીફાઈમાં છે. When to say enough is a learning that your religion, our religion gives us. બસ અહીંયા પૂરું થાય છે. મારી પાસે બધું છે, 2 હાથ છે, 2 પગ છે, ખાવાનું છે, ઘર છે, ગાડી છે. એક સાથે એક ગાડીમાં જ બેસી શકાય છે. ઘરમાં 6 ઊભી હોય તો પણ 2 કકડા કરીને 2 ગાડીમાં નહીં જઈ શકો. ઘરના માટે બીજી, પછી ત્રીજી, પછી કોઈક આવે તો ગાડી આપવી પડે છે. કોઈને જવું હોય તો એક ઊભી રાખી દો. 5 બેડરૂમ, 6 બેડરૂમ, 7 બેડરૂમ. ઓ નાનું પડે છે ઘર. કશું નાનું નથી પડતું, મગજ નાનું પડે છે. હજી વધુ, હજી વધુ, હજી વધુની જે લાગણી છે ને એમાંથી મુક્ત થવું ને એ પણ સંયમ છે. મને આ નથી ભાવતું, મને તે નથી ભાવતું, મારે આમ નથી. સ્વાદ ત્યાગ કેટલી અદ્ભુત ચીજ છે. તમને જે પીરસવામાં આવે એ જમીને અઠવાડિયું ઊભા તો થાવ. 1 વીક, વધારે નહીં, 1 વીક એવું નક્કી કરો કે મારે ગમા અણગમા છોડીને જે પીરસવામાં આવે જમીન ઊભા થઈ જવું છે. ઉણોદર કેટલી અદ્ભુત વાત છે. ઠાંસીને કાલે નહીં મળે તો કાલે જમવાનું મળવાનું જ છે ભાઈ. હજી હમણાં જમીને આવ્યા હોય અને જો પૂછે કે પૂરણપોળી ખાશો તો તરત તૈયાર થઈ જાય. મને બહુ ભાવે હો. 1 મિનિટ પહેલા કહે કે બસ હમણાં જ જમીને, પણ જો ભાવતી વસ્તુ ધરે તો તરત ખાય. તો આપણે ક્યાં ઉણોદર સાંભળીએ છીએ, આપણે ક્યાં કશું કરીએ છીએ. સવાલ છે આ ગમા અણગમા, લાલચ, પરિગ્રહ, વસ્તુઓ, ઈચ્છાઓ, ઝંખનાઓ અને ધર્મની વચ્ચે બેલેન્સ કરવાનું કેવી રીતે કરશો? જીવન તમને આ બહુ સરળતાથી નહીં કરવા દે. બાજુવાળા નવી સાડી લાવે એટલે તરત એમ થાય કે લેવા લાયક. કોઈ કહે નહીં હો 1800 રૂપિયામાં લઈ આવ્યા. સવાલ એ છે કે તમારી પાસે કબાટમાં કેટલી છે ને એમાંની કેટલી તમે નિયમિત પહેરો છો? તમારી પાસે નિયમિત કેટલી એવી વસ્તુઓ છે કે જેને તમે નિયમિત વાપરો છો? અને જો નથી નિયમિત વાપરતા તો એવું નક્કી કરો કે જે વસ્તુઓની તમારે જરૂર નથી એનાથી તમે મુક્ત થઈ જાઓ. જે વિચારોની તમારે જરૂર નથી એનાથી પણ તમે મુક્ત થઈ જાઓ. આપણે બધા બને ત્યાં સુધી બિનજરૂરી એટલા બધા વિચારો કરીએ છીએ. બીજા વિશે પણ આપણે જ વિચારી લઈએ છીએ. બાજુવાળા શું કહેશે એ પણ જો તમે જ કહેવાના હો તો એ શું કહેશે? બધા પછી હું આમ કહીશ તો એ મને આમ કહેશે. આખી સ્ક્રિપ્ટ તમારા મનમાં નિશ્ચિત છે. અને હું તો એવા લોકોને ઓળખું છું કે એમણે ના કહ્યું એને પહેલાં એ પોતાનો જવાબ તૈયાર જ રાખે. પછી એમાંથી યુદ્ધ થાય, એમાંથી આર્ગ્યુમેન્ટ થાય. સામેની વ્યક્તિની દલીલ નિરાંતે સાંભળી શકવી ને એ પણ જૈનત્વ છે. એને પણ કંઈ કહેવાનું હોઈ શકે. આ પતિ પત્ની વચ્ચે પણ છે, આ સંતાનો અને માતા પિતા વચ્ચે પણ છે, આ મિત્રો વચ્ચે પણ છે, આ પડોશીઓ વચ્ચે પણ છે. હું એવા કેટલા લોકોને ઓળખું છું કે તમે એમને એમ કહો ને કે મને ગઈકાલ 2 તાવ હતો, અરે કે એનાથી વધારે, મને ગઈકાલ 3 હતો. એની પાસે તમારાથી 1 સ્ટેપ વધારે જ હોય. તમે કહું 10 રૂપિયા કિલો બટાટા લાવી એટલે 8 રૂપિયા જ લાવ્યા હોય. તમારા ઘરમાં 2 વાર પોતું થતું હોય, તેમના ઘરમાં 3 જ વાર થતું હોય. કઈ હરીફાઈ છે? જીતવાનો કયો એક એવો નશો છે કે જે આપણને એવું પ્રૂવ કરવા માટે દોડાવે છે કે જે આપણને એમ કહે છે કે હજી વધારે, હજી થોડું. ભીતરનું બેલેન્સ શું છે? કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ પ્રશ્ન વખતે, કોઈ પણ સમસ્યા વખતે તમે શાંત ચિત્તે વિચારી શકવા જોઈએ. પહેલાં તો વર્તવાની વાત પછી કરીશું. બેઝિકલી થિંક before you say, before you behave, before you go ahead, which we don't. મોટા ભાગના લોકો બોલ્યા પછી વિચારે છે કે આવું નહોતું કહેવું જોઈતું. અફસોસથી ભરાઈ જઈએ પછી સંબંધ સુધારવાનો પ્રયત્ન કરીએ, પછી સોરી કહીએ, અને જેવું સોરી કહીએ એવી અપેક્ષા એવી હોય કે સામેનાની તરત મૂડ બદલાઈ જવો જોઈએ. તમે જે 5 મિનિટ ભાષણ આપ્યું
કે તમે આવા ને તમારું આવું ને તું આવી ને તારું આમ ને એ બધું કહ્યા પછી તમે જેવું તમને અફસોસ થયો અને તમે સોરી કહ્યું એટલે સામેના તરત મૂડમાં આવી જવાનું. સોરી તો કહ્યું, ચાલ હવે મૂડમાં આવી જા. આ બટન છે પેલા રાજુભાઈ પાડતા હતા એવા કે હવે બટન પાડો એટલે મૂડ સારો, બટન પાડો એટલે મૂડ ખરાબ. સામેની વ્યક્તિને તકલીફ આપવી એ પણ સૂક્ષ્મ હિંસા છે. સામેની વ્યક્તિને ઉજરડો પડે જો આપણા શબ્દથી તો એ પણ સૂક્ષ્મ હિંસા છે. થિંક બિફોર યુ સ્પીક, થિંક બિફોર યુ એલિગેટ. આક્ષેપ કરતા પહેલા વિચાર. મને ખબર જ હતી, હું એવા કેટલાય લોકોને ઓળખું છું કે જેમ કે મને તો ખબર જ હતી. કેટલું સારું, તમારાથી ઉત્તમ જ્યોતિષ જગતમાં નથી જો તમને ખબર જ હતી તો. શાંત રહેવું ને એ એક બહુ અદ્ભુત પ્રક્રિયા છે. અને જો તમે શાંત રહી શકો ને તો શાંતિથી વિચારી શકો, શાંતિથી બોલી શકો, શાંતિથી વર્તી શકો અને શાંતિથી જીવી શકો. અને આ કરવા માટે શું થાય? મેં તમને આ પ્રશ્નો કહ્યા, હવે સોલ્યુશન શું છે આના? સૌથી પહેલું અને ફોરમોસ્ટ સોલ્યુશન એ છે કે બીજાની જિંદગીમાં દખલ કરવાનું છોડી દો. બીજા શું કરશે, એણે કેમ જીવવું જોઈએ, એણે શું ખાવું જોઈએ, એણે શું, જાઓ પહેલે ઉસકા સાઇન લેકે આવો. ના, તારે સહી કરવી છે કે નથી કરવી? બીજાની વાતમાં રહેવા દો. બાજુવાળા બોલો પર્યુષણમાં એ બટાકા ખાય છે, તમારે શું? એને જે કરવું એ કરે. તમે ખાઓ છો કે નથી ખાતા? તમારા પૂરતું રાખો તો એ જીવનમાં સૌથી ઉત્તમ નિર્ણય છે. હું નહીં ખાઉં, બાકી તમારે જે કરવું એ કરો. સંતાનોમાંથી, પતિમાંથી, પત્નીમાંથી, બધામાંથી મુક્ત થઈ જાઓ. હું નહીં ખાઉં, હું વ્યાખ્યાનમાળામાં જઈશ, હું પ્રતિક્રમણ કરીશ, હું મારી રીતે સામાયિક કરીશ. તમારે કરવું હોય તો કરો, મને આનંદ થશે. નહીં કરો તો મને દુઃખ નહીં થાય. આ સૌથી પહેલો અને ફોરમોસ્ટ નિયમ છે. સ્વયં માટે છે. ધારયતિ ઇતિ ધર્મ. તમને ધારણ કરે છે એ ધર્મ છે, બીજાના ગળામાં પહેરાવાનો હાર નથી. આ સંતાનો પર પણ જોર જબરજસ્તી કરવાનું છોડી દો. એમને ધર્મ સમજાવો. કેમ નહીં ખાવાનું તમને ખબર છે? ડુ યુ નો ધીસ ક્વેશ્ચન? હેવ યુ એવર ટ્રાઈડ ટુ ફાઇન્ડ આઉટ? તમારું બાળક તમને પૂછે કે દેરાસર કેમ જવાનું? ભગવાન તો બધે છે, કેમ દેરાસર જવાનું? કણકણમાં છે એવું તમે જ કહો છો. દરેક ચેતનમાં ઈશ્વર છે, તો હવે કેમ દેરાસર જવાનું? આપો જવાબ, વિચારો. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે તમારી રીતે, તમારી બુદ્ધિથી, તમારા લોજિકથી તમારા ધર્મને શોધો. ફાઇન્ડ યોર ઓન રિલિજન. તમારો ધર્મ શું છે? તમે કઈ બાબતમાં ગુસ્સે થાવ છો એ શોધી કાઢો. કે મને આ 6 વસ્તુ પર બહુ ચીડ ચડે. ઘરમાં ઓશિકા ગમે તેમ ફેંક્યા હોય તો મારું મગજ જાય. ઓકે, તો કાલથી એક એક્સરસાઇઝ શરૂ કરો કે ઓશિકા ગમે તેમ ફેંક્યા હશે તો પણ હું ઉંચકીને ઉપર મૂકી દઈશ, મગજ નહીં ગુમાવું. આ સાદી એક્સરસાઇઝ છે. આવતાની સાથે છોકરાઓએ ચપ્પલ આમ એક આમને કામ ફેંક્યું હોય, ચપ્પલ ઉઠાવો. ના. કેટલી સેકન્ડ લાગશે તમને ચપ્પલ ઠેકાણે મૂકતા? 3. અને ગુસ્સો કરશો તો કેટલી સેકન્ડ લાગશે? નક્કી કરો કે હું કોઈ પણ પરિસ્થિતિમાં મગજ નહીં ગુમાવું. અને સમય તમારી પરીક્ષા લેશે. પણ જો ખરેખર મગજ નહીં ગુમાવો અને સંયમ કેળવી શકશો તો તમારાથી સુખી જગતમાં કોઈ નથી. આ મારું તમને વચન છે. સાંજ પડે 8:30 વાગે કોઈ પણ પ્રકારની અનુપમા જોયા વગર તમને ઊંઘ આવશે. અનુપમાનું શું થયું એમાં આપણને એટલો રસ છે કે આપણું શું થયું એમાં આપણને રસ નથી. ખરેખર આત્માનો ઉદ્ધાર શું છે એવો સવાલ તમને કોઈ પૂછે કે ભાઈ સ્વયંના આત્માનો ઉદ્ધાર કરો, આવું જૈનત્વ કહે છે, તો આત્માનો ઉદ્ધાર શું છે? વોટ ઇઝ ઇટ? એનો સાદો જવાબ એ છે કે તમે જે જીવી રહ્યા છો એનાથી તમને સંતોષ થવો જોઈએ. હું જે કંઈ કરી રહી છું કે કરી રહ્યો છું એનાથી કોઈને નડતર રૂપ નથી, કોઈને મદદરૂપ છું. અને મારે એવું કંઈ જ કરવાનું નથી કે જેનાથી મને તકલીફ થાય કે કોઈને તકલીફ થાય.
આટલું જો અચીવ કરી શકો તો તમે સારી રીતે જીવી શકો છો, એ વાતને તમે ટીક માર્ક કરી શકો. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે 50 વર્ષે એમ કે મને તો આમ નથી ને મને તો તેમ નથી ને, પહેલાં અમે તો અમારી સાસુની સેવા કરીને હવે તો અમે અમારી છોકરીઓની બહુની સેવા કરવાની, અમારે તો આમ કરવાનું ને અમારે તો તેમ કરવાનું ને. હવે મારે એ કહેવું છે કે તમે સક્ષમ છો, હાથ પગ ચાલે છે, જોબ નથી કરતા, ઘરમાં છો, અને દાખલા તરીકે તમે થોડુંક કામ પુત્રવધૂને કરાવો તો એમાં ક્યાં પ્રોબ્લેમ છે? પછી એને ટેવ પડી જાય તે ભલે ને પડે, એમાં ખોટું શું છે? કદાચ એને ટેવ પડી ગઈ કે મમ્મી મદદ કરે છે તો કરવાની, ઘરમાં શાંતિ રહે છે. તો તમારું અચીવમેન્ટ શું છે? ઘરની શાંતિ કે પુત્રવધૂની ટ્રેનિંગ? પ્રાયોરિટી નક્કી કરો. મને શાંત રહેવું છે તો મારે 2 કામ કરી લેવા પડે તો કરી લેવાના. પણ પ્રોબ્લેમ શું છે? અહંકાર આપણો પ્રોબ્લેમ છે. મેં આખી જિંદગી કર્યું, હવે એણે કરવું જોઈએ. નહીં ચાલે. તમે કોણ છો ચલાવનારા, નહીં ચલાવનારા? આમ તો આપણે એમ કહીએ છીએ કે પાંદડું એની ઈચ્છા વગર ચાલતું નથી, એ એનું નસીબ લઈને આવે છે. તમારા જેવી સાસુ મળી, એને એવી સાસુ મળી કે જે કડે દડે છે, પહોંચી વળે છે, કરી શકે છે. આનંદથી કરો, એમાં ક્યાં કોઈ પારકા માટે કરવાનું છે? અને પુત્રવધુ તરીકે તમારી શું ફરજ છે એ પણ એક સવાલ આવીને ઊભો રહે છે કે તમારી સાસુએ આખી જિંદગી કર્યું છે. થોડીક મદદ તમે કરી દેશો કે ઘરમાં તમે થોડી જવાબદારી લઈ લેશો તો ક્યાં ઘસાઈ જવાના છે? પણ અહંકારનો પ્રશ્ન છે. એ જેવી રીતે કરે છે એવી રીતે હું નહીં કરું. શું કામ નહીં કરો? એનું ઘર છે, એણે આટલા વર્ષ ચલાવ્યું છે, તમે બહારથી આવ્યા છો, પહેલાં જૂના નિયમો સમજી તો લો, પછી નવા ઘડજો. પણ આપણે બધા જ એવા છીએ કે દરેક વખતે આપણને આપણા અસ્તિત્વને પ્રસ્થાપિત કરવું છે. પણ હું શું કહું છું, આવું તમે કેટલી વાર સાંભળ્યું છે? દરેક માણસ પોતાની દલીલ રજૂ કરતી વખતે એમ કે હા એ બરાબર, પણ હું શું કહું છું? હા એ બરાબર, તો પછી હું શું કહું છું આવતું જ નથી. તમે બરાબર સ્વીકારી લીધું તો હું શું કહું છું ક્યાં આવે છે? પણ આપણે એ કરતા નથી. કેટલીક પરિસ્થિતિમાં સામેની વ્યક્તિનો મુદ્દો પણ મહત્વનો હોઈ શકે, એ વાત જો સ્વીકારી લો ને તો તમે શાંત થઈ જાઓ છો. અને શાંત થવું ને એ સંયમ શોધવાની સીધી રીત છે. સંયમ એ માત્ર સ્વાદ ત્યાગ નથી, સંયમ એ માત્ર વસ્તુઓનો અપરિગ્રહ નથી, અચોર્ય પણ છે. તમને જે કહેવું છે એ કહેવા માટે તમારે શબ્દો ચોરવાની જરૂર નથી અને છતાંય તોછડા થવાની જરૂર નથી. હું તો મોઢે સંભળાવી દઉં, બહુ સારું. પછી કોક તમને મોઢે સંભળાવી દે તો સાંભળજો. પણ એ ઊંધું છે, ત્યારે તમારે નથી સાંભળવું. હું કોઈને કંઈ પણ કહી શકું, પણ મને કોઈ કંઈ ના કહી શકે. આવી પેકેજ ડીલ ઉપલબ્ધ જ નથી જગતમાં. હું તોછડી છું તો મારે સામેના તોછડા માણસની તૈયારી રાખવી જ પડે. હું નમ્રતાથી તમારી સાથે વાત કરી શકું છું તો સામેની વ્યક્તિની પાસે હું નમ્રતાની અપેક્ષા રાખી શકું. અને છતાંય જો એ તોછડા થાય તો એ મેં જે પહેલો નિયમ કહ્યો એ કે એનો પ્રોબ્લેમ છે, મારો નથી. હું નમ્ર છું કે નહીં, ચેક યોર ચેકલિસ્ટ. મેં મગજ ગુમાવ્યું? ના, વેરી ગુડ, શાબાશ, આઈ એમ વેરી હેપી. એમણે આમ કર્યું માટે મેં આમ કર્યું, આ બહાનું સંયમ માટે ચાલશે નહીં. મને કોકે ગુસ્સે કરી, અરે કોઈ તમને કેવી રીતે ગુસ્સે કરી જાય? કોઈ તમને એમ કે 6ઠ્ઠે માળથી કૂદી પડો તો તમે કૂદો? ત્યારે કેવી તરત અક્કલ આવે કે ના અહીંથી ન કૂદાય. એક ભાઈ હતા, એ સુરત ગયા. એને બધાએ કહેલું કે સુરત કર્ણની નગરી છે, સૂર્યપુત્રી ત્યાં વહે છે, નાજો તાપીમાં. તે રોજ જાય, આમ કિનારે ઊભા રહે, જુએ તાપીને પછી પાછા આવે કે પાણીમાં પડું કે ન પડું, પડું કે ન પડું. ને ત્યાં એક ખમણવાળાની લારી, જેની સાથે એની મિત્રતા થઈ ગઈ, રોજ ત્યાં ખમણ ખાય. એક દિવસ એમ થયું કે હવે આજે પડી જ જાઉં, એટલે કૂદ્યા અને ઉપરવાસમાં પાણી છૂટ્યું. તણાયા એટલે એમણે જોરથી બૂમો પાડી, કમોન કમોન. પેલા ખમણવાળાને એમ થયું કે આની છેલ્લી ઈચ્છા ખમણ ખાવાની છે, એટલે એણે ખમણ લપેટીને ફેંક્યું. એટલે પેલાએ કહ્યું નો નો નો, સેવ સેવ. બસ આટલો જ ફેર છે.
કહેવામાં ને સમજવામાં. હું શું બોલું છું એને માટે હું જવાબદાર છું. તમે શું સમજો છો એને માટે હું જવાબદારી નહીં લઉં. માણસે એટલું જ કરવાનું છે કે મને જે સમજાય છે મારો ધર્મ, તમને જે સમજાય છે તમારો ધર્મ. હું ફોનથી 2 કલાક નિરાંતે દૂર રહી શકું છું. તમે શરૂ તો કરો 20 મિનિટથી. તમે કદાચ 2 કલાક ન રહી શકો, પણ 20મી મિનિટ સુધી તો કંટ્રોલ કરો જાતને કે મારે 2 કલાક નહીં તો 20 મિનિટ મારે મારી જાત સાથે સમય કાઢવો છે, મારે સ્વયં સાથે સંવાદ કરવો છે, મારે મારું વર્તન ચેક કરવું છે કે ગયા અઠવાડિયે મેં કોને કોને હર્ટ કર્યું. ચલો, ફલાણા સાથે હું બિનજરૂરી દલીલમાં ઉતરી ગયો કે ઉતરી ગઈ. સલમાન સારો કે શાહરૂખ સારો, આપણે લેવા ન કે દેવા તોય લડવા માંડીએ. વિરાટ કોહલી સારું રમે છે કે નહીં, આવી વાત ઉપર ઝઘડો થઈ જાય. અને વિરાટને તો બિચારાને ખબર ન હોય કે તમે એને માટે લડી મર્યા. કેવી કેવી વાત પર કેટલી દલીલો. મોદી સાહેબનું રાજ બરાબર છે કે નહીં, તમને પૂછ્યું મોદી સાહેબે કે હું બરાબર કરું છું ને? અને છતાંય આપણે આપણા અંગત લોકો સાથે આવી બાબતમાં કેટલું ઝઘડીએ છીએ આપણો મુદ્દો પ્રસ્થાપિત કરવા માટે. આપણી માન્યતા, આપણો અભિપ્રાય સામેનાએ સ્વીકારવો જ જોઈએ. એ દુરાગ્રહ જો છોડી દઈએ ને તો સંયમ કંટ્રોલ થઈ શકે. તો સંયમ આવી જાય કે કંઈ વાંધો નહીં, તમે એમ માનો છો, ભલે કંઈ વાંધો નહીં. એક ભાઈ હતા, એને કોઈકે પૂછ્યું કે તમે આટલા ફિટ કેવી રીતે છો? તો એમણે કહ્યું હું કોઈની સાથે દલીલ નથી કરતો. એટલે બીજા માણસે એમને કહ્યું કે એવું સાવ એટલાને કારણે થોડી કોઈ ફિટ હોય. તમે કંઈ કસરત કરતા હશો, કંઈ ડાયટ કરતા હશો, કંઈ પ્લાન ફોલો કરતા હશો, કંઈક તો ચાલવા જતા હશો, કંઈ તો કરતા હશો ને, એમને એમ કોઈ આટલું ફિટ રહે? તો કે તમે કહો છો તો એમ જ હશે. હું દલીલ નથી કરતો, આ સત્ય છે. અને તમે ખરેખર સાચા દિલથી વિચારો તો તમને સમજાશે કે તમે ગમે એટલી દલીલ કરો એ પછી સામેનો માણસ તમારી વાત સ્વીકારે છે. છેલ્લે તો તમે એગ્રી ટુ ડિફર થઈને જ છૂટા પડો છો. હા ભલે તું એમ માન, છેલ્લો મુદ્દો તો એ જ હોય છે ને, તો પહેલો જ રાખો ને. અડધો કલાકની આર્ગ્યુમેન્ટ પછી પણ જો પરિસ્થિતિ એ જ હોય તો પહેલો જ મુદ્દો એ કે હા ભલે તમે એમ માનો, મને કંઈ વાંધો નથી. ટિંડોળા ગોળ સમારવા કે ઊભા એના ઉપર 45 મિનિટ હોય. કેટલા બધા લોકોને મેં જોયા છે કે મારી વાત સાચી છે એવું પ્રસ્થાપિત કરવામાં એ જીવનની કિંમતી ક્ષણો, કિંમતી સંબંધ અને કિંમતી તાકાત, બુદ્ધિ, શબ્દો વેડફે છે. 2 જ વસ્તુ પર કંટ્રોલ કરવાનો છે, સ્વાદ અને શબ્દ, અને બંને જીભથી જ થાય છે. આ બંને જો તમે કંટ્રોલ કરી શકો તો તમારાથી વધુ સંયમ કોઈ વ્યક્તિ પાસે નથી. આ 2 જ વસ્તુ પર કંટ્રોલ કરવાનું છે. એક બહેન વજન ઉતારવા માટે ડાયટ્રિશિયન પાસે ગયા. એટલે ડાયટ્રિશિયને એમને કહ્યું કે તમારે છે ને ડાબેથી જમણે ને જમણેથી ડાબે ડોકું હલાવવાનું. કે એટલાથી વજન ઉતરી જશે? તો કે હા 100%. ખરેખર? કે બિલકુલ. શું કરવાનું ફરી કહો? તો કે ડાબેથી જમણે ને જમણેથી ડાબે ડોકું હલાવવાનું. તો કે આવું ક્યારે ક્યારે કરવાનું? ખાવાનું જુઓ ત્યારે. ના, તમે પણ તમારી જાતને ના પાડતા શીખી જાઓ. ભીતરનું બેલેન્સ એ સ્વયંને ના પાડવાથી આવે છે. મારે નથી ખરીદવું, મારે નથી બોલવું, મારે નથી ખાવું, મારે નથી કહેવું, મારે નથી ઝઘડવું. આ જે દિવસે તમે સ્વયંને કહેવા માંડશો ને એ દિવસે તમારી આજુબાજુની દુનિયા બદલાઈ જશે. આઈ પ્રોમિસ યુ. આ હું તમને પર્સનલ એક્સપિરિયન્સથી વચન આપું છું. આજની જ વાત છે. મેં નવીનભાઈને કહ્યું કે હું 9:45 આવીશ, ખાલી ખોટી ત્યાં આવીને બેસી રહું. એમણે મને કહ્યું કે તમે 8:30 આવી જજો ને, મને ટેન્શન, ટ્રાફિક બહુ છે. હું 8:30 આવી ગઈ. કેમ? કારણ કે મેં એવું નક્કી કર્યું કે હું 9:45 આવું, 8:30 આવું. સવાલ 15 જ મિનિટનો છે. સામેની વ્યક્તિને ટેન્શન થાય એના કરતાં આપણે 15 મિનિટ વહેલા પહોંચવામાં કંઈ ગુમાવવાનું નથી. આ સાદો નિર્ણય છે જિંદગીનો, રોજિંદો. તમે કરી જ શકો છો. પણ આપણે બધા, મેં 8:45 કહ્યું છે ને, હું 8:45 જ જઈશ. અહીંયા ઊભી રાખો ગાડી. કેમ? કારણ કે મેં કહ્યું છે. હું કોણ છું?
એક બહુ જ સુંદર કથા રજનીશજી વારંવાર કહે છે અને એ કથાએ મારી આંખો ખોલી નાખી છે. એક સંત હતા, બહુ મોટા સંત, પૂજા કરે ને પાઠ કરે ને લેક્ચર આપે ને વ્યાખ્યાન આપે ને લોકોને કંઠી પહેરાવે ને એમને ધર્મ શીખવાડે ને જે કરતા હોય બધું, અને બહુ પૂજ્ય, લાખો હજારો કરોડો અનુયાયીઓને ગુજરી ગયા. હી વોઝ શ્યોર કે મારે તો સ્વર્ગમાં જ જવાનું છે. સ્વર્ગના દરવાજે જઈને બારણું ઠોક્યું, કોઈએ ખોલ્યું નહીં. થોડી વાર થઈ ફરી ઠોક્યું, કોઈએ ખોલ્યું નહીં. થોડી વાર થઈ ફરી ઠોક્યું તો એક ચહેરો બહાર આવ્યો. હજારો આંખો હતી એ ચહેરા પર, સૂર્ય જેવી આંખો. ખોલ્યું બારણું, ડોકાબારીમાંથી ચહેરો આવ્યો કે મને સ્વર્ગમાં એન્ટ્રી મળવી જોઈએ, હું બહુ પવિત્ર છું, મોટો સંત છું. કે અચ્છા, જોઈને કહું કે અરે હું પૃથ્વી પર મારું કેટલું નામ છે. પેલા ચહેરાએ પૂછ્યું, કઈ પૃથ્વી? હજારો ગેલેક્સીઝ, હજારો બ્રહ્માંડ, કેટલી પૃથ્વી ક્યાં ક્યાં હશે, કોને ખબર? અને એમાં આપણું અસ્તિત્વ શું છે? એક નાના મુંબઈમાં, એક નાના પરામાં, એક નાનું ઘર, એમાં આપણે નાનકડા. ગૂગલ અર્થ પર જજો કોઈ દિવસ અને જોવાનું શરૂ કરજો. કેટલું ઝીરો ઇન કરવું પડે ત્યારે તમને તમારું ઘર માંડ દેખાશે. અને છતાં આપણો અહંકાર આપણને છોડતો નથી. સંયમ એટલે અહંકાર ઉપરનો કંટ્રોલ. હું કંઈ જ કરી શકું એમ નથી એવું જે દિવસે સ્વીકારીને કમ્પ્લીટ સરેન્ડરની ભાવના આવશે ને, એ દિવસે તમારો સંયમ નિશ્ચિતપણે તમારી પાસે હશે, તમારા કંટ્રોલમાં હશે. હું કરી શકું છું, મેં કર્યું, મારા વતી થયું. કેટલા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે આ સેલ્ફ મેડ છે, અને જો એનું કામ બરાબર ના થાય ને તો કે ભગવાનની ઈચ્છા. કેમ? ભગવાન તમારી જ પાછળ લાગ્યા છે, તમારું જ બગાડવા. તમે કર્યું તો મેં કર્યું, બગડ્યું તો એણે કર્યું. કાં તો બંનેની ક્રેડિટ આપો, કાં તો બંનેની ક્રેડિટ લઈ લો. આપણે બધા અજાણતા જ સંયમ શબ્દને કર્મકાંડ સાથે, સમય સાથે, તહેવાર સાથે જોડતા થઈ ગયા છે. મને એવું લાગે છે કે જૈન ધર્મ નથી, જીવનશૈલી છે. જૈનત્વ એ એક વિચાર છે, એ વ્યવહાર નથી. ટુ બી અ જૈન or to born as a Jain is something that you have really received in life as a blessing. અને આ હું તમને બહુ દિલથી કહું છું, તમે બેઠા છો માટે કહું છું એવું નથી. આટલો વૈજ્ઞાનિક, આટલો લોજિકલ, આટલો આયુર્વેદ સાથે જોડાયેલો, બીજી બાબતો સાથે જોડાયેલો એક ધર્મ તમને મળ્યો છે, જેને જાણ્યા વગર માત્ર પૂજા, પ્રાર્થના, કર્મકાંડ, દેરાસર જવાથી આ ધર્મમાં કશું થઈ નહીં શકે. એનું પાલન કરવું પડશે. હવે પાલન કેવી રીતે થાય એવો સવાલ તમે પણ મને પૂછો ને મને પણ ક્યારેક થાય. તો મંદિર તમે કે દેરાસર, જ્યાં બી તમે, અમારા મંદિર કહીએ અમે દાખલા તરીકે, કે તમે દેરાસર કહો, તમારા બાળકને તમે લઈ જાઓ, એ પછી ત્યાં પાષાણની મૂર્તિ છે, એ તમને તરત જ પૂછે કે કેમ આવવાનું, તો એને કહો કે આ એવી જગ્યા છે કે જ્યાં આવીને તમે થોડી ક્ષણો તમારી સ્વયંને શોધી શકો છો. જેમ તું તારા મિત્રને ત્યાં જાય છે, એમ આ ચૈતન્ય પાસે થોડી ક્ષણો આવ. બધે જ છે ઈશ્વર, પણ અહીં વિશેષ છે. બધે જ સાચી જ વાત છે તારી, તારું લોજિક સાચું. ગૂગલ તને એમ કહે છે કે ભગવાન બધે છે, વેરી ગુડ, આઈ ઓલ્સો અગ્રી વિથ યુ, પણ અહીં થોડો વિશેષ છે. જેમ તું સ્કૂલ જાય છે, તું ઘરે પણ ભણી જ શકે ને, છતાં કેમ સ્કૂલે જાય છે? એવી રીતે ક્યારેક તું જો દેરાસર જાય તો તને એ શિક્ષણ, એ પ્રશિક્ષણ, એ સમજણ, એ બુદ્ધિ મળે કે જેમાંથી તું તારી જાતને શોધી શકે. માત્ર એજ્યુકેશન કંઈ નહીં કરે. આપણે બધાને ઇન્ટરનેશનલ સ્કૂલોમાં છોકરાઓને મૂકીએ, અંગ્રેજી શીખવીએ, કેટલું બધું દુનિયાભરની હરીફાઈ માટે તૈયાર કરીએ. કાલે સવારે એને એડમિશન નહીં મળે તો શું થશે, પણ આપણે એવું વિચારીએ છીએ કે સારો માણસ નહીં બને તો શું થશે. ગમે એટલું ભણેલો, સારામાં સારો ડૉક્ટર, જો સારો માણસ નહીં હોય ને તો એ માલ પ્રેક્ટિસ કરશે. ગમે એટલું ભણેલો ગોલ્ડ મેડલિસ્ટ એન્જિનિયર, જો સારો માણસ નહીં હોય ને તો બ્રિજ તૂટી પડશે. 2 એન્જિનિયર ઓછા હશે તો ચાલશે, પણ 2 સારા માણસ વધારાના જોઈશે. અને આ સમજણ હું માનું છું ધર્મ આપણને સૌને આપે છે. ભીતરનું બેલેન્સ શોધવાની સમજણ. વોટ ઇઝ ગુડનેસ,
વોટ ઇઝ બિંગ નાઇસ, વોટ ઇઝ બિંગ કાઇન્ડ, વોટ ઇઝ બિંગ ટોલરન્ટ, વોટ ઇઝ બિંગ ફોરગિવિંગ. ક્ષમા નથી કરી શકતા આપણે બધા, માટે બેલેન્સ નથી શોધી શકતા. આને તો હું છોડીશ નહીં, ફલાણાને તો હું સીધા કરીશ, આની તો હું અક્કલ ઠેકાણે લાવી દઈશ, આને તો હું ભાન પાડી દઈશ, આની તો હું કરિયર પૂરી કરી નાખ. અરે યાર, તમે કોણ છો? કેટલું કરી શકશો? ખરેખર કોઈની કરિયર આપણાથી પૂરી થાય છે કે કોઈની કરિયર તમે બનાવી શકો છો? અને છતાંય અહંકારની સાઈઝ શું છે? હું આને માફ નહીં, પણ એને માફી માગી જ નથી. તું માફ નહીં કરે એને પડી જ નથી. અને તેને તારા મગજમાં ભાડાની જગ્યા આપી છે, એને જોઈતી નથી. તારા વિચારો એને રોકી રાખ્યા છે, કારણ કે તે તારા મગજમાં નક્કી કર્યું છે કે હું એને માફ નહીં કરું. પકડી રાખ, બેસી રે પકડીને. જે વાત છોડી દેવાની છે એ આપણે પકડીએ છીએ, અને જે પકડવાની છે એને આપણે છોડીને બેઠા છીએ. ખરેખર બેલેન્સ આ બેની વચ્ચે શોધવાનું છે. બે પલ્લાની વચ્ચે પગ રાખવાનો છે અને શ્વાસ નથી લેવાનો, નહીં તો પલ્લા હલી જશે. આ બે પલ્લા કયા છે? આપણી રોજિંદી જિંદગી, આપણો વ્યવહાર, આપણા રોજિંદા જીવનની વાતો, આપણે જેની સાથે જીવીએ છીએ, જે લોકો સાથે જીવીએ છીએ, જે દુનિયામાં જીવીએ છીએ, એ દુનિયામાં જ જીવવાનું છે. રંગીન કપડાં પહેરવાના જ છે, સારા દેખાવાનું જ છે, મજા કરવાની જ છે, પણ એ બધાની વચ્ચે ક્યાંક થોડોક સમય સ્વયંને પણ આપવાનો છે. એ બધાની વચ્ચે ક્યાંક જાતને રીચેક કરવાની છે કે હું ઇમ્પ્રૂવ કરું છું, હું બદલાઉં છું. અને એક છેલ્લી વાત જે મારે તમને સૌને કહેવી છે એ કહેવી છે કે વૃદ્ધ થઈએ, 50 વર્ષના થઈએ પછી જ ધર્મ તરફ વળવું, એવું જે માનતા હોય એનાથી મોટા બેવકૂફ જગતમાં કોઈ નથી. આજે હમણાં જો ધર્મ સ્વીકારશો તો જ ધર્મ તમને સ્વીકારશે. If you decide today onwards to be a good person, only then you can be a good person. હું જોઈશ 50 વર્ષે રિટાયર થઈશ. તમને ખબર તમે 50 વર્ષ જીવવાના છો? કોઈ ગેરંટી વોરંટી લઈને આવ્યા છો? 45 ગુજરી ગયા તો ક્યારે રિટાયર થશો? મેં નક્કી કર્યું છે કે હું જ્યારે 40 વર્ષનો થઈશ ને ત્યારે કાંદા લસણ નહીં ખાઉં, ત્યારે બટાકા છોડી દઈશ. 40 જીવવાના છો? આજે હમણાં નક્કી કરો કે તમને શું કરવું છે, અને આજે હમણાં જ એની પ્રેક્ટિસ શરૂ કરો. કારણ કે કરતાં કરતાં પણ સમય લાગશે. કાલ સવારથી બદલાઈ નહીં શકો. સંયમ કેળવવાની પણ એક પ્રક્રિયા છે, ગુસ્સો છોડવાની પણ એક પ્રક્રિયા છે. વારે વારે પાછો આવશે, વારે વારે તમને સતાવશે, વારે વારે તમને કહેશે કે ઠોકી દે, તું તાર ગભરા નહીં. કારણ કે આપણી અંદર બે છે, આપણે બધા સ્પ્લિટ છીએ. એક કાળું અને એક ધોળું બધાની અંદર છે, અને સતત લડે છે. કોણ જીતશે? જેને તમે વધારે ફીડ કરશો એ. તમે વ્હાઈટને ફીડ કરશો તો વ્હાઈટ જીતશે, તમે બ્લેકને ફીડ કરશો તો બ્લેક જીતશે. તમે કોને ફીડ કરવા માંગો છો એ નક્કી કરવાની પ્રક્રિયા એ સંયમ છે. હું નહીં બોલું, મારે નથી કહેવું, મારે નથી કરવું, મારે છોડવું છે. આ રોજ જો તમે તમારી જાતને કહેશો તો જ આવશે. આ સાયકલ જેવું છે, પહેલે જ દિવસે પેડલ મારશો તો નહીં આવડે. હું કાલથી નહીં થાય. અને વચ્ચે કદાચ ચૂકી જવાય, તમારું બેલેન્સ પડી જાઓ તો પાછા ઊભા થજો, સરસ ખંખેરીને પાછા સાયકલ પર બેસજો, પાછા પેડલ મારજો, ધીમે ધીમે બેલેન્સ આવી જશે. આ મારું તમને વચન છે. પણ જો એકવાર પડ્યા ને છોડી દીધું કે હું નહીં ચલાવું તો નહીં આવે, એ પણ હું તમને કહી જ દઉં. યુવા હોવું એ ધર્મ શરૂ કરવાની ઉત્તમ રીત અને સમય છે. તમારા સંતાનને ધર્મ તરફ વાળો ત્યારે જોર જબરજસ્તી નહીં કરતા. એને કોઈ દિવસ એવું નહીં કહેતા કે આમ નહીં કરે તો પાપ લાગશે. ના, એને એમ કહો કે આમ કરીશ ને તો તને સારું લાગશે. ગુસ્સે નહીં થાય ને તો યુ વિલ ફીલ ગુડ. ઇફ યુ બી નાઇસ ટુ અધર પીપલ, યુ વિલ ફીલ ગુડ. If you smile at others, you will look good. આટલું જ મારા હિસાબે કહેવાનું છે, આટલું જ મારા હિસાબે જીવવાનું છે. બાકી આપણા હાથમાં કશું બહુ છે નહીં એવું દુનિયાના તમામ ધર્મો કહે છે. દુનિયાનો એક ધર્મ આપણને એમ સમજાવે છે કે આપણા હાથમાં કશું છે જ નહીં, આપણી પાસે માત્ર ચોઈસ છે. અને ચોઈસની છેલ્લી વાત કરીને હું મારી વાત પૂરી કરું.
મને એક છોકરાએ એક દિવસ એક કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીમાં પૂછ્યું કે બેન તમે તો કહો છો કે કર્ણ તો બહુ દાનવીર હતો, એણે તો બધું બહુ સારું કર્યું, લોકોને જે જોઈએ આપ્યું, કોઈ દિવસ એના દરવાજેથી કોઈ પાછું નથી ગયું ખાલી હાથે, તો પછી એને આવું મૃત્યુ કેમ આવ્યું? તમે તો કર્મની થિયરી સમજાવો છો. તો કર્મની થિયરી તો એમ કહે છે કે આટલું દાન કરે એને સારું મૃત્યુ મળવું જોઈએ, તો એને કેમ ખરાબ મૃત્યુ મળ્યું? આ બહુ લોજિકલ સવાલ છે અને આનો જવાબ એ છે કે એને ચોઈસ મળી હતી. સ્વયં કૃષ્ણ ગયા હતા એને લેવા માટે. આપણને બધાને ચોઈસ મળે છે, ગુસ્સે થવું કે ન થવું, વસ્તુ ખરીદવી કે ન ખરીદવી, અમુક પ્રકારનું ભોજન ખાવું કે ન ખાવું, હરીફાઈમાં ઉતરવું કે ન ઉતરવું, સામેનાનું અપમાન કરવું કે ન કરવું, આ ચોઈસ છે જ. અને એક ચોઈસની જે ક્ષણ છે ને એને જો તમે પકડી લેશો ને તો તમારું બેલેન્સ મળી જશે. આ એક જ ક્ષણ હોય છે જે ક્ષણે નક્કી કરવાનું છે કે ના હું ગુસ્સે નહીં થાઉં, ના હું નહીં બોલું, ના હું નહીં કરું, ના મારે નથી કરવું. અને જે ચોઈસ કરશો એનું પરિણામ આવશે. કર્ણએ નક્કી કર્યું કે મારે નથી તમારી જોડે આવું, મારે તો જવું છે દુર્યોધન જોડે, તો એનું એ પરિણામ આવ્યું. એ કદાચ ગયા હોત અને પાંડવો સાથે રહ્યા હોત તો એનું એ પરિણામ આવ્યું હોત. સો કોઈ પૂછે કે આપણી પાસે શું છે તો એનો જવાબ છે આપણી પાસે ચોઈસ છે. મેક યોર ચોઈસ એન્ડ લીવ યોર લાઈફ. ભીતરનું બેલેન્સ એટલે સાચી પસંદગી, સાચા સમયે કરેલી પસંદગી. પતિ ગયા પછી કે હું ન બોલી હોત તો સારું થાત, એ પસંદગી નથી, એ અફસોસ છે, એ પસ્તાવો છે. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે ચોઈસ આવે ત્યારે તમારો એક્સપિરિયન્સ યાદ કરો કે હું બોલી હતી તો બગડ્યું હતું, ચલો આજે નથી બોલવું. જોઈએ તો ખરા, એક નવો એક્સપિરિયન્સ કરી જોઈએ, એક નવી રીતે પ્રયત્ન કરી જોઈએ સંબંધને બદલવાનો, એક નવી રીતે પ્રયત્ન કરી જોઈએ જાતને બદલવાનો. અને જો એટલું કરી શકો તો હું માનું છું ભીતરનું બેલેન્સ બહુ અઘરું નથી. મેં બહુ પ્રયત્નપૂર્વક આ બેલેન્સ કેળવ્યું છે અને હું તમને આ જીપીએસ આપું છું. ક્યાં ક્યાં ખાડા છે એ મને નથી ખબર, કારણ કે હું તો તમને જીપીએસ આપું છું. ટ્રાફિક ક્યાં ઓછો હશે એ કહી શકું, બાકી ચલાવવું તો તમારે જ પડશે. મારા જીપીએસથી તમે જઈ નહીં શકો. એક ભાઈએ બૂટ ખરીદ્યા, હાથમાં લીધા ને એમ કીધું કે આ ચાલશે ને, એટલે બૂટવાળાએ કહ્યું કે ના પહેરવા તો પડશે, એની મેળે નહીં ચાલે. સો આટલી વ્યાખ્યાન માળાઓ આટલા વર્ષોથી યોજાય છે, એના ઉપર ચાલવાનું તમારે જ. મારા જેવા કેટલાય વક્તાઓ આવે છે, કલોર આએંગે નગમો કી ખિલતી કલિયાં ચૂનને વાલે, તમને આવીને જાત ભાતની વાતો કરી જાય છે. એમાંથી બે વાત પણ જો તમે અમલમાં મૂકો ને તો મને વિશ્વાસ છે કે કશુંક જરૂર બદલાશે. અને એકવાર બદલાવાનું શરૂ થશે ને તો તમને એટલી મજા આવશે કે તમે ધીમે ધીમે બદલાવના રસ્તા પર નીકળી જશો, એવો મારો વિશ્વાસ છે. થેન્ક યુ સો મચ. આપ સૌનો પૂરા હૃદયથી આભાર માનું છું. બે હાથ જોડીને તમને સૌને પ્રણામ કરું છું. જય જીનેન્દ્ર. કેટલો સમય? તો હું એવું માનું છું આપણે પ્રશ્નોત્તરી કરી શકીએ. કોઈને કંઈ પૂછવું હોય મારી વાત પર તો આઈ વિશ કે તમે મારી સાથે વાત કરો. એવું બહુ રેર થાય છે કે વક્તાઓ અહીંયા આવે ને બોલી નાખે અને તમે સાંભળી લો ને એ ઘેર જતા રહે. એને બદલે કોઈને કંઈ પણ તમારામાંથી કોઈને કંઈ પૂછવું હોય તો શરમ સંકોચ રાખ્યા વગર મારી સાથે વાત કરો. એક પૂછશે તો બીજા અનેક સવાલો ઊભા થશે. કોણ પહેલું પૂછે એમાં ના પડશો. બધાને એમ છે કે કોણ પૂછે. સવાલો હજાર છે મનમાં પણ આપણે બોલતા નથી. સો ઓપન અપ એન્ડ ટોક ટુ મી. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેઝ ટુ કમ્યુનિકેટ. કંઈ પણ તમારા મનમાં હોય તો પૂછી શકો છો. ગુસ્સાને કંટ્રોલ કરવાની ચાવી એ છે કે સામેના માણસનો વાંક જોવાનું છોડી દો. દૂધ ઢોળાયું એ પછી 1 કલાક કોણે ઢોળ્યું એના પર ચર્ચા કરવાને બદલે પોતું લાવીને લૂછી નાખો. સિમ્પલ એઝ ધેટ. મને આટલું સમજાયું છે મારા અનુભવે કે કોણ હતું ને કોણે ગેસ બંધ ના કર્યો ને મેં તને કહ્યું હતું ને તે મને કહ્યું હતું ને આપણે આમ હતું ને તમે ધ્યાન રાખતા નથી ને કાયમનું આવું છે ને. આટલું બધું જરૂરી જ નથી. હવે ઢોળાઈ ચૂક્યું છે, આ પાછું નહીં ભરાય એ નક્કી છે. માટે પોતું લાવો, લૂછી નાખો અને બીજી વાર ન ઢોળાય એની કાળજી લો. આટલું જ કરવાનું છે. આપણે બધા વાંક કોનો છે ને એ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.
બર્નાર્ડ શો એમ કહે છે કે તમે જો પ્રોબ્લેમનો ભાગ નથી ને તો સોલ્યુશનનો ભાગ બનો. ફેન્સ ઉપર ના બેસો. આપણે કેટલા ટકા? મોટા ભાગના લોકો સંયમનો અર્થ એવો કરે છે કે આપણે ઘરમાં કંઈ બી ચાલતું હોય બોલવું નહીં. ના, જો સંતાન ખોટી દિશામાં જતા હોય તો ચોક્કસ ટોકવા. જો સંતાન કશું ખોટું કરતું હોય તો ચોક્કસ એની જોડે વાત કરવી. સંયમનો અર્થ નેગ્લિજન્સ નથી. સંયમનો અર્થ કહેતી વખતે સ્વયં પર રાખવાનો કાબુ છે. કેટલા શબ્દો, કેટલા વાક્યોમાં તમારી વાત કહેવી એ સંયમ છે. મિનિમમ યુઝેજ ઓફ વર્ડ એ ગુસ્સા નીચાવી છે. આપણે એકવાર ગુસ્સે થઈએ એટલે 5 વર્ષ પહેલાં ગોવા ગયા હતા ત્યાંથી ચાલુ થાય. બધા ચોપડા ખુલે, પાછલા હિસાબો પણ કરો, આટલા બાકી છે આપો. કેટલી બધી સ્ત્રીઓ છે આમાંથી કે જે લોકો ફ્રીજ પાસે જઈને એવું વિચારે કે હું શું લેવા આવી હતી. બરાબર? હવે એને જ પૂછો કે 10 વર્ષ પહેલાં નણંદના લગ્નમાં ગઈ હતી ત્યારે તમારી સાથે શું અન્યાય થયો હતો. એને યાદ છે. 10 વર્ષ પહેલાં બનેલી ઘટના યાદ છે, 10 સેકન્ડ પહેલાં શું લેવા ગયા એ યાદ નથી. કેમ? કારણ કે તમે એને સંઘરી રાખી છે. અપરિગ્રહ અહીં પણ આવે છે. ન સંગ્રહ, બધું નકામું છે, જવા દો, કંઈ કામનું નથી. ખાલી થશે ને તો કંઈ ભરાશે. અહીંથી કશું ઘરે નથી લઈ જતા ને એનું કારણ એ છે કે ભરાયેલા છો. ખાલી કરો. ભગવદ્ ગીતામાં 1લો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે અને ખાલી થઈ જાય છે. પછી કૃષ્ણ બોલવાનું શરૂ કરે છે. રિક્ત નહીં થાઓ તો ભરે શું તમારામાં? ભરેલા કપમાં ભરે શું? બધાને જ ખબર મને બધું આવડે જ. હવે ઠીક, હવે કઈ બરાબર બોલ્યા નહીં તો કઈ ફાયદો નથી. મારા આખા 1 કલાકના લેક્ચરમાં કંઈક તો એવું હશે ને કે જે તમને કામ લાગે એવું. એટલું જ લો, બાકીનું ફેંકી દો. એ પણ બેલેન્સ છે. મોટા ભાગના લોકો જજમેન્ટલ છે. એ પણ ક્રોધનું કારણ છે. આણે આમ કરવું જોઈએ ને આણે આમ ન કરવું જોઈએ ને આણે આમ જીવવું જોઈએ ને આણે આમ ન જીવવું જોઈએ. અરે તમે કોણ છો ભાઈ બધા વિશે નિર્ણય કરનારા? તમને કોઈ કે રાઈટ આપ્યો છે ન્યાયાધીશ થવાનો? તને કેટલી વાર કીધું છે આમ નહીં કરવાનું? અરે કેટલી વાર કીધું તોય એને કરવું છે. લો, શું કરશો? તમે આટલી વાર કીધું ને જો એ નથી માનતા તો હવે ફરી નહીં કહેવાનું. એટલું તમે શીખો, એ નથી શીખતા. તો આપણે બધા જ સામેની વ્યક્તિ પાસે આપણું ધાર્યું કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ ને એ આપણા ક્રોધનું કારણ છે. આપણે બધા જ એવું ઈચ્છીએ છીએ કે જગત મારા કયા પ્રમાણે ચાલે. નહીં ચાલે, એ નક્કી જ છે. અને જો તમે તમારા કયા પ્રમાણે જગતને ચલાવવા જશો તો ગુસ્સો આવશે. વેરી સિમ્પલ એઝ ધેટ. કેટલા લોકો ટ્રાફિકમાં ગાડી ચલાવતી વખતે જે ક્રોધ કરે, મને એમ થાય કે આટલો બધો ગુસ્સો તમે તમારી ગાડીમાં બેઠા છો, એની ગાડીમાં બેઠો છે, એના સુધી તમારો ગુસ્સો પહોંચતો નથી તો શું કામ આટલી ગાળો બોલો છો? જોતો નથી ને, આંધળો છે ને, આવો છે ને, જો આમ કરે છે. એને ખબર જ નથી કે તમે આટલા ગુસ્સે તમારી ગાડીમાં થાવ છો. એ તો નીકળી ગયો. તમને ઘસીને ગયો હોય તોય ગયો. હવે કઈ નહીં થાય. તો શું કામ આટલો બધો ક્રોધ? શેને માટે આટલો ઉશ્કેરાટ? જગતનો ટ્રાફિક તમારા કયા પ્રમાણે નહીં ચાલે, તમારું ઘર તમારા કયા પ્રમાણે નહીં ચાલે, તમારી બાઈ તમારા કયા પ્રમાણે. કેટલી વાર કીધું છે કે વાસણ આમ નહીં મૂકવાના? તમે 50 વાર કીધું, એણે નથી સાંભળ્યું. હવે કાં તો તમે મૂકો અને કાં તો જે મૂકે છે ચલાવી લો. એ બેની વચ્ચે કંઈ નથી. ક્રોધનું કારણ આ છે. અને જો એમાંથી મુક્ત થઈ જશો તો શાંત થઈ જશો. પણ શાંત થઈ નથી શકતા કારણ કે બધું કંટ્રોલ કરવું છે. આખી દુનિયા મારી આંગળી પ્રમાણેના છે. આણે આમ નહીં કરવાનું, આણે આમ નહીં કરવાનું, આણે આમ કરવાનું, આણે આમ નહીં કરવાનું. જે મિનિટે કંટ્રોલ મૂકી દેશો ને એ મિનિટે તમે જે કંટ્રોલ કરી શકશો ને એ અદ્ભુત હશે. આ મારું તમને વચન છે. કારણ કે ભીતરને કંટ્રોલ કરો. કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. હું સાચી છું કે નહીં એટલું જ નક્કી કરવાનો મારી પાસે અધિકાર છે. બીજા સાચા છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર મને મળ્યો જ નથી.
એ સૌથી પહેલાં યાદ રાખીએ. હું સાચી ચાલું તો મારા પૂરતું બસ છે. દરેક માણસ જો પોતાના આંગણામાં કચરો નહીં નાખે તો શહેર ચોખ્ખું થઈ જશે. પ્રોબ્લેમ એ છે કે બીજા કેટલા ખોટા છે એ જોવામાં આપણે બહુ સમય બગાડીએ છીએ. હું કેટલી સાચી છું એની તપાસ હું કરતી જ નથી. બીજા કોણ કોણ નથી કરતા એ મને કહો. હમણાં હું એમ કહું કે આંખો બંધ કરી દો બધા 1 મિનિટ માટે, તો આ આટલું જોવાનું કે કોણે કોણે નથી કરી એ જોઈ લો. મેં તો કરી છે, તમે કરી છે? તમે બંધ કરો ને યાર, બાકીના કોણે કોણે નથી કરી એમાં ક્યાં તમારો રસ છે? આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે એ જોવું છે કે બીજા કોની કોની ખુલ્લી છે. કલિયુગના સમયમાં જો ખરેખર માણસ જાતે એમ નક્કી કરે ને કે મારે ખોટું નથી કરવું, તો બધા જ ખોટું નહીં કરે. પ્રોબ્લેમ એ છે કે આપણે બીજાના માથે ઓઢાડીને પોતે ખોટું કરવાનું બહાનું શોધી કાઢીએ છીએ. હું લાંચ નહીં આપું તો બીજા નહીં આપે, તો પછી હું કેમ ના આપું? આ અર્થહીન દલીલ છે. લાંચ આપ્યા વગર સાચું બોલીને પ્રામાણિકતાથી જીવી જ શકાય છે, અને હું એનો દાખલો છું. મેં કોઈ દિવસ એવું કંઈ જ કર્યું નથી કે જેને માટે રાતના સૂતી વખતે મને એમ થાય કે આજે આ ખોટું થઈ ગયું. કંઈ મેળવવા માટે મેં યુદ્ધ નથી કર્યું. આઈ એમ વેરી હેપી. મને કોઈ તકલીફ નથી, મારે કોઈને જવાબ નથી આપવાનો, હું કોઈથી ડરતી નથી. મારે ક્યાંય એવું નથી કરવું પડતું કે આ ભાઈ સામેથી આવે છે, આ બાજુથી નીકળી જાઓ. ના. સો એટલીસ્ટ મારા પૂરતી તો હું કરી શકું. માણસ એટલે કોણ? બધા સાચી રીતે જીવે, બધા કોણ? હું. મારા પૂરતી મારી જવાબદારી, બીજા પૂરતી જવાબદારી હું કેવી રીતે લઉં? આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે બધા ખરાબ થઈ ગયા છે. બોલો યાર, માણસો બધા હાવ બગડી ગયા. પણ કોણ માણસો? કોની કોની આંખો ખુલ્લી છે એમાં ક્યાં પડવું છે? તમારી બંધ કરી દો. ધીસ ઇઝ વોટ આઈ પર્સનલી ફીલ. આ અકબરની કથા જેવું છે કે બધા તો અત્તર નાખવાના જ છે ને, મને પાણી નાખવા દો. છેલ્લે હોજ પાણીથી ભરાઈ ગયો. કોણ કેટલું પ્રામાણિક છે નક્કી કરવાને બદલે હું કેટલી પ્રામાણિક છું એટલું જ નક્કી કરું. અને જો દરેક માણસ એવું નક્કી કરશે કે હું કેટલી પ્રામાણિક છું એવું નક્કી કરું, તો પછી અપ્રામાણિકતા રહેવાની જ નથી. આપણે બીજા વિશે ન્યાય કરવા માટે હવે બહુ ઉત્સુક છીએ. સો પ્રોબેબલી ધેટ્સ ધ રીઝન. મારે ખાલી એક જ પ્રશ્ન પૂછવો છે. 1 મિનિટ, 1 જ સેકન્ડ. મારે એક જ પ્રશ્ન પૂછવો છે. જે લોકો સનાતન ધર્મ વિશે જાણે છે, માને છે, જે કંઈ વાર્તાઓ તમે સાંભળી હોય એમાંથી, દેવોને ધન જોઈએ તો કોની પાસે જાય? વિદ્યા જોઈએ તો? અને આયુધો જોઈએ, તાકાત જોઈએ, યુદ્ધ કરવા નીકળવું હોય તો? કાલી. જેને દેવો નમે છે. બીજી વાત, ના ના ના, આપણે લોજિકલ, એકદમ લોજિકલ વાત કરીએ. ઘણી બધી સ્ત્રીઓ હવે એવી ફરિયાદ કરે છે, તમને પણ કહું, કે બહુ પીડિત છીએ, શોષિત છીએ, અમારું ઘરમાં કંઈ ચાલતું નથી ને, અમારું આમ છે ને, અમારું તેમ છે ને. સ્ત્રીઓને પણ કહેવાનું છે કે ખરેખર મને એક જવાબ આપો કે ચાલો આપણે મોલમાં જઈએ ને વિન્ડો શોપિંગ કરીએ. આવું કહીને ચાલુ દિવસે બુધવારે ને ગુરુવારે ને શુક્રવારે મોલમાં રખડતી કેટલી સ્ત્રીઓ તમે જોઈ? કેટલી જોઈ? ઘણી. બોલો કેમ હવે? અને કેટલા પુરુષો જોયા? જે માણસ પોતાની જિંદગીના 40 વર્ષ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે, એનું સન્માન કરો. એ મને આમ કરે છે ને એ મને તેમ કરે છે ને પશ્ચિમમાંથી આવેલી આ હવા છે વુમન એમ્પાવરમેન્ટ. આપણા દેશમાં સ્ત્રી એમ્પાવર્ડ જ હતી. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. વાત સાચી, પણ પૂજાને લાયક તો બનીએ. દાદાગીરી કરવાથી હું હવે કંઈ નથી કરવાની, આવું મેં 50 વર્ષની સ્ત્રીને 50 વખત કહેતી સાંભળી છે. કેટલા 50 વર્ષના પુરુષો એમ કહે છે કે હવે કાલથી ઓફિસ નહીં જાઉં? એ તો જીવનભર કામ કરે છે. ફાટેલું ગંજી હોય અને ઉપર શર્ટ પહેરી લે, પત્ની એમ કે તમારું ગંજી ફાટેલું છે, તો એ હંમેશા એમ કે ઠીક હવે કોણ જુએ છે, તું સારી લાગે છે ને, તો એનું સન્માન કરો. કયું એમ્પાવરમેન્ટ? ઘરમાં પૈસા આવે તો કોને મળે છે? પત્નીને. ક્યાં મૂકે છે? કબાટમાં. ચાવી ક્યાં રહે છે? પત્ની પાસે. અને 5 લાખ આપ્યા એમાંથી 2 લાખ માગે તો પત્ની શું કહે? કેમ?
તો જે આપણને આટલું સન્માન આપે છે એની સાથે યુદ્ધ કેવું? કેટલા સદીઓથી આ બેઝિક બાયફર્કેશન કરેલું છે કે એકનું કામ સંતાનને જન્મ આપવાનું છે અને બીજાનું કામ પરિવારને ચલાવવાનું છે. આપણે સડનલી આર્થિક રીતે સ્વતંત્ર થઈ ગયા, આપણે કમાતા થઈ ગયા, કંઈ વાંધો નહીં, રોલ્સ બદલાઈ ગયા. હવે તો નવા યંગ છોકરાઓ ડાયપર્સ પણ બદલે છે પ્રેમથી. પિતૃત્વ એ માતૃત્વની ઓલમોસ્ટ લગોલગ ઊભું રહે છે. તો આપણે પણ શીખીએ ને સામે. કોઈ કોઈનું હરીફ નથી, કોઈ કોઈને ડોમિનેટ કરશે એનાથી સંસાર સારી રીતે નહીં ચાલે. એપલ અને નારંગી જુદા છે અને ઈશ્વરે એને જુદા જ બનાવ્યા છે, તો એમણે જુદા જ રહેવું જોઈએ અને પોતપોતાની જવાબદારી નિભાવવી જોઈએ. મને ક્યારેય એવું લાગ્યું નથી અને હું ક્યારેય ફેમિનિસ્ટ વિચારધારાને સમર્થન નથી આપતી, માત્ર એ જ કારણસર હું સાડી પહેરું છું. હું પાટલુન પહેરીને પણ બોલું તો તમે સાંભળો જ ને મને, પણ હું નથી પહેરતી. કેમ? કારણ કે મને મારા દેશનો પોશાક અને સ્ત્રી હોવાનું ગૌરવ છે અને આપણે એનું ગૌરવ કરીએ. લડવા ઝઘડવાથી, કશું પ્રૂવ કરવાથી, સામ સામે ઊભા રહીને એકબીજાને ખોટી રીતે અપમાનિત કરવાથી સંસાર નહીં ચાલે. કહી શકતા નથી એવું તો નથી સાહેબ, સ્ત્રીઓ પણ બહુ ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર બને છે. રેપ જેટલા થાય છે, આટલી બધી સ્ત્રીઓ બેઠી હોય સ્વિમિંગ પુલના કિનારે અને ગ્રીક ગોડ જેવા શરીરો હોય ને પુરુષ બહાર નીકળે સ્વિમિંગ પુલમાંથી તો 4 સ્ત્રીઓ ભેગી થઈને કોઈ દાડો કોઈને ઉઠાઈ નથી ગઈ. જ્યારે સ્ત્રી ટૂંકા કપડાં પહેરે તો એમ કે મને પ્રોવોક કર્યો. સો બંને તરફ છે જે છે તે. સારા અને ખરાબ વ્યક્તિ હોય છે, સ્ત્રી કે પુરુષ નહીં. જેન્ડર સારી કે ખરાબ નથી, વ્યક્તિ સારી કે ખરાબ છે. આપણે આ સમજી લેવું પડે. આટલા બધા સરસ પુરુષો, આટલા દેખાવડા છોકરાઓ હોય છે તો 4 સ્ત્રીઓ ભેગી થઈને મોઢું દબાવીને લઈ જાય છે. એ સંયમ છે? મારા હિસાબે એ સંયમ છે. જેટલા બાળકીઓ પર રેપ થાય છે એટલા યંગ છોકરાઓના અબ્યુઝ થાય છે. મારા હિસાબે સ્ત્રીની ગરિમા છે, એનું ગૌરવ છે. આઈ એમ શ્યોર બંને તરફ ઇક્વલ પાર્ટિસિપેશન છે ઇન ગુડ એન્ડ બેડ. લેટ અસ નોટ બ્લેમ એની જેન્ડર ફોર એનીથિંગ. કોઈ જાતિ સારી કે ખરાબ નથી, વ્યક્તિ સારી કે ખરાબ છે. હું એવા કેટલા પુરુષોને ઓળખું છું કે જે પત્નીને મારે છે અને હું એવી કેટલી સ્ત્રીઓને ઓળખું છું કે જેણે 498 એનો દુરુપયોગ કર્યો છે. કોણ સારું, કોણ ખરાબ? કેમ આપણે આવા લેબલ ચોંટાડીએ છીએ? હું તો અંગત રીતે એવું માનું કે આવા લેબલ ચોંટાડીને જ આપણે વૈમનસ્ય ઊભું કરીએ છીએ. આ સવાલ અહીંયા પૂછાય અને તાળીઓ પડે એનો અર્થ જ એમ કે આપણે ક્યાંક કશેક ખોટા છીએ. લેટ અસ એક્ઝામિન અવર ઓન સેલ્વ્સ કે કેમ આવી તાળી પાડવી પડે. બે જુદા છે. તમારી પત્ની 10 દિવસ બહારગામ જતી રહેશે, બાળક મૂકીને રાખી જુઓ, હું જોઉં. નથી થતું. બંને પક્ષે ઇક્વલ રિસ્પોન્સિબિલિટી છે, બંને પક્ષે ઇક્વલ અધિકારો છે, બંને પક્ષે ઇક્વલ લવ છે, બંને પક્ષે ઇક્વલ નીડ છે. લેટ અસ નોટ ગેટ ઇન ટુ દેટ. ફરી આવા સવાલ પર તાળી નહીં પાડતા. આઈ રિક્વેસ્ટ યુ. આઈ સિન્સિયરલી બિલીવ દેટ કે બંનેનું ગૌરવ અકબંધ રહેવું જોઈએ. કોઈ સાચું નથી ને કોઈ ખોટું નથી, કોઈ વધારે નથી ને કોઈ ઓછું નથી. બે ઇક્વલ પાર્ટિસિપેટ કરે છે જીવનમાં, સંસારમાં, સંબંધમાં, સ્નેહમાં, ઝઘડામાં. ઝઘડો એકલો માણસ કરી શકે? એવી રીતે પ્રેમ પણ એકલો માણસ ન કરી શકે. અને સૌથી મહત્વની વાત જે મારે તમને સૌને કહેવી છે આ સવાલના જવાબમાં, કે પ્રેમ કેમ 50-55 પછી જ બહુ અદ્ભુત કક્ષાએ પહોંચે છે? લગ્નના 25 વર્ષ પછી તમે જુઓ, 2 જણા એકબીજાને એટલું બધું સમજતા થઈ જાય, 2 જણા એકબીજા સાથે બહુ સારી રીતે રહેતા થઈ જાય, ઝઘડા બગડા બધા પતી જાય. એનું મુખ્ય કારણ એ છે કે આપણને બધાને સમજાય છે કે 2 જણા એકબીજા વિના અધૂરા છે. તો 25 વર્ષ પછી સમજવું એના કરતાં પહેલે દિવસે સમજો ને. જેના વિશે આટલી બધી આપણે ફરિયાદ કરીએ છીએ, પુરુષ આવો અને સ્ત્રી આવી, પુરુષ આવો અને સ્ત્રી આવી. કલ્પી જુઓ, 2માંથી 1 જાતિ વિનાની દુનિયા. લેટ્સ નોટ બ્લેમ એનીબડી. વ્યક્તિ સારી કે ખરાબ હોય છે, પુરુષ સારો કે ખરાબ નથી હોતો, સ્ત્રી સારી કે ખરાબ નથી હોતી.
અને કશું કહી શકતા નથી એવું હું માનવા તૈયાર નથી, કારણ કે મેં એવું જોયું છે કે ઘરમાં અમુક બાબતોમાં પુરુષનું જ ચાલે છે ને અમુક બાબતોમાં સ્ત્રીનું જ ચાલે છે. એ પૂછે કે કેટલો ચાંદલો કરવાનો છે, ત્યાં વ્યવહાર છે, એ જાણે છે કે કોને ત્યાંથી કેટલો આવ્યો છે એણે યાદ રાખ્યું છે. અને કઈ ગાડી લેવાની છે તો એ પુરુષ નક્કી કરે છે, એમાં સ્ત્રી ખાસ નથી જવાબ આપતી, તમને જે ગમે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ દેટ કે બંને એકબીજા વગર અધૂરા છે. ક્યારેય ફરી આવી વાતમાં ઘસડાતા નહીં અને કોઈ કારણ વગર આને કોમેડી તરીકે લેતા નહીં. સંસાર બહુ અદ્ભુત ચીજ છે અને સંબંધ એનાથી પણ ગૌરવપૂર્ણ ચીજ છે. હસી નહીં કાઢતા, આ હસી કાઢવા જેવો સંબંધ નથી, આ એકબીજાને પૂર્ણ કરવાનો સંબંધ છે. સમાજ એને લીધે ટક્યો છે, જીવન એને લીધે ટક્યું છે. તમારા સંતાનો, તમારી આવનારી પેઢીઓ જે જણવાની છે એ તમારી પત્ની છે, તમારો વંશ ચલાવવાની છે એ તમારી પત્ની છે. અને એ નહીં હોય તો તમે કેવી રીતે વંશ ચલાવશો એ સવાલ તમારી જાતને પૂછો. સો લેટ્સ નોટ ગેટ ઇન ટુ ધીસ ડિબેટ એવર. નક્કી કરો કે આવી ડિબેટમાં તમે નહીં પડો ફરીથી. આ સવાલ જ ખોટો છે સર, સોરી, આપના માટે પૂર્ણ આદર છે, પણ આ સવાલ જ ખોટો છે. ના, ઇન જનરલ જ હું પણ વાત કરું છું, હું કોઈ સ્પેશિયલ વાત નથી કરતી. ના, એ આવી માન્યતા જ બધું રફે દફે કરી રહી છે. ગઈકાલ સુધી સ્ત્રી કમાતી નહોતી, હવે એ કમાય છે, ભણે છે, તો એની પાસે થોડી દલીલો છે, એની પાસે થોડું લોજિક છે. પહેલાં નહોતું. હવે એની પાસે આર્થિક સ્વતંત્રતા છે, તો એ 2 સવાલ પૂછે છે. એ 2 સવાલના શાંતિથી જવાબ આપો તો ઘરમાં ઝઘડો નહીં થાય. આઈ એમ શ્યોર આપણે બધા જ શાંતિ અને સ્નેહ ઈચ્છીએ છીએ. તો શાંતિ અને સ્નેહ જાળવવાની જવાબદારી જેટલી એની છે એટલી આપણી છે. એવી કોઈ વાતમાં આવશો નહીં. આવા કોઈ યુદ્ધો છે જ નહીં, 2 જુદા નથી. બિલકુલ સાચી વાત છે સર, પણ મારે તમને એક સવાલ એ પૂછવો છે કે વિશ્વાસઘાત થાય ક્યારે? જ્યારે વિશ્વાસ મૂકીએ ત્યારે. બરાબર? વિશ્વાસ કોના પર મૂકીએ? પોતાના પર જ મૂકીએ. તો આપણે વિશ્વાસ મૂક્યો માટે વિશ્વાસઘાત થયો. પણ મને એવું લાગે છે ને સમય સાથે હું એવું શીખી છું કે છેતરવા કરતાં છેતરાવું સારું. કઈ લઈ જાય કઈ વાંધો નહીં, ક્ષમા કરવાની. જૈનત્વ શીખવે છે ક્ષમા કરો. એકવાર છેતરાવ ને, એકવાર છેતરાઓ ત્યારે તમે ભોળા, બીજી વાર એ જ વ્યક્તિ તમને છેતરે તો તમે મૂર્ખ. નસીબ તમારું, તો નસીબ તમારું, એમાં બીજું કંઈ ન થઈ શકે. સાહેબ, આપણે દલીલ નહીં કરીએ. આપે આ 4થી વાર કહ્યું. એકની એક વાત રિપીટ કરવાથી કંઈ નહીં થાય, બેસી જાઓ. જો આપણા જ પરિવારના માણસે આપણને છેતર્યા હોય તો એને પરિવારના માનીને ક્ષમા કરવી, નંબર 1. અને જો ન થઈ શકે તો આપણે દુઃખી થવું, નંબર 2. અને 3rd, સૌથી ઇમ્પોર્ટન્ટ, કે જેણે એકવાર છેતર્યા એના પર બીજી વાર ભરોસો ન કરવો. આનાથી વધારે જીવનમાં કંઈ નથી. છેતરાઈ ગયા પછી કંઈ પણ કરો એ રિવર્સ નથી થતું. સો ક્ષમા કરીને જવા દેવા. ગઈકાલે જ હું ટ્રેનમાં પરમ દિવસે આવતી હતી ને સ્ટેશન ઉપર મને એક ભાઈ મળ્યા ને એમણે મને એમ કહ્યું કે હું દ્વારકા જતો હતો ને મારું પાકીટ કપાઈ ગયું ને મારું આમ થયું ને મેં મારી પત્નીએ ખાધું નથી ને મેં એને પૈસા આપ્યા. હું આગળ નીકળી ગઈ, પછી મને એમ થયું કે મારે એનું આધાર કાર્ડ માગવા જેવું હતું કે તું ટ્રેનમાં આવતો હતો ને તારું આમ થયું. અને ટ્રેનમાં બેસીને પહેલો વિચાર મને આવ્યો કે મારે મેં આધાર કાર્ડ કેમ ના માંગ્યું. પછી મને એમ થયું કે કંઈ નહીં, શું એમાં, ઇટ્સ ઓકે. જેણે ખોટું કર્યું છે, તમે તો જૈન ધર્મ કર્મની આખી સિદ્ધાંત પર ઊભો છે. જેણે ખોટું કર્યું છે એ ભરશે, તમે નથી કર્યું તો તમારે નથી ભરવાનું. આમાં તો સિમ્પલ ન્યાય કામ લાગે છે. મારું ગયું બધું મૂકીને જ જવાનું છે, તમારું કંઈ છે જ નહીં, કશુંય તમારું નથી, તો શું કામ એનો અફસોસ કરવો? જેણે કર્યું એ ભરશે. મેં ફરી કહ્યું, આપણે દલીલ નહીં કરીએ, આપણે કારણ વગરની દલીલ કરીએ છીએ. ગુમાવે છે એને દુઃખ છે તો એ દુઃખ સાથે જીવે, બીજું તો શું થાય. ચાલો આપણે વાત પૂરી કરીએ. આપ સૌને ફરી એકવાર મારા પ્રણામ. અને આટલું બધું બોલ્યા પછી પણ જો આ જ પ્રશ્ન આવવાનો હોય તો મને લાગે છે કે આ બધું બોલેલું નકામું છે. આપણે બધા અહીંથી કશુંક ઘરે લઈ જઈએ એવી મારી નમ્ર ઈચ્છા છે. એ આપણે
જો એટલું કરી શકીએ તો બહુ સારું, ન કરી શકીએ તો જેવા આપણે છીએ એવા જ રહીશું. ભરેલા પ્યાલામાં કશું ભરી શકાતું નથી, આવું હું સમય સાથે શીખી છું. થેન્ક યુ સો મચ. બેને સંયમની વાત કરી, ભીતરની વાત કરી, ઘણી બધી વાત કરી. તમે બધાએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, એટલે એમાં મારું સમાપન આવી ગયું. અહીંયા સમાપન પૂરું થાય છે અને આવતીકાલે એ સાંભળજો, હવે વાત શરૂ થાય છે. આવતીકાલે જે વિષય છે ભક્તામર એક અભિનવ પદ્યાનુવાદ. દુનિયામાં આ વિષય ઉપર અત્યાર સુધી એક પણ પ્રવચન થયું નથી. ભક્તામરને ગુજરાતી કર્યું છે અને એનો અનુવાદ અને એનો આસ્વાદ કાલે આ ધરતી ઉપર પહેલી વખત રમજાનભાઈ કરાવશે. કોઈ ગેરહાજર રહેશો તો ગુમાવશો, ક્યારે પણ આવું પ્રવચન મળવાનું નથી. બેન આભાર, ખૂબ આભાર, ધન્યવાદ. સમાપન થઈ ગયું.